નમસ્કાર. ધી સર્જન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે યોજાયેલા આ જીવન ગણિત મહોત્સવમાં આપ સર્વેનું હાર્દિક અભિવાદન કરું છું અને સવિશેષ આજના આપણા માનવંતા મહેમાન પદ્મશ્રી ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદીનું હાર્દિક અભિવાદન કરું છું. જગદીશભાઈને માટે આપણે બે વાર એટલા માટે તાળી પાડવી પડે કે જગદીશભાઈ પહેલી વાર આ વર્ષે, આગળ તો થયું હશે થયું હતું, પણ આ કદાચ આ વર્ષમાં પહેલી વાર અમારો આ રામકૃષ્ણ હોલ તો ભરાઈ ગયો, પણ અમારો જે બોર્ડ રૂમ છે ને તે પણ ભરાઈ ગયો છે અને ત્યાં અમે સ્ક્રીન મૂકીને તમને લોકો સાંભળશે અને જોશે પણ. એટલે ક્રેડિટ ગોઝ ટુ યુ જગદીશભાઈ. મિત્રો, છેલ્લા 4 વર્ષથી ચેમ્બર એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરી રહી છે. 2023માં ગીતા પંચામૃતમાં ગીતાના વિષયોને સાથે અમે 5 દિવસનું ગીતા પંચામૃત કર્યું. એમાં ગીતાના વિષયને પકડીને 5 વિષયને પકડીને અમે એવું પ્રતિપાદિત કરવાનો પ્રયત્ન કર્યો કે ગીતા એ માત્ર ધર્મનો ગ્રંથ નથી, ગીતા એ મેનેજમેન્ટનો ગ્રંથ છે, ગીતા એ જીવનશૈલીનો ગ્રંથ છે. 2024માં અમે નીતિ પંચામૃત કર્યું. આ નીતિ પંચામૃતમાં અમે કૃષ્ણ નીતિ, મહાવીર નીતિ, બુદ્ધ નીતિ, ચાણક્ય નીતિ અને રામ નીતિ એ વિવિધ વિષયોને લઈને નીતિ તમારા જીવન પર કઈ રીતે પથદર્શક બની શકે એ જણાવવાનો અમે પ્રયત્ન કર્યો હતો. 2025માં આદર્શ પંચામૃત કર્યું. આપણે જીવનના 5 આદર્શો સત્ય, ન્યાય, સેવા, સમર્પણ અને નૈતિકતાના વિષય સાથે જીવનના આદર્શોનું મૂલ્ય સમજાવવાનો ચેમ્બરે પ્રયત્ન કર્યો. એટલે મેં તમે કહ્યું તે પ્રમાણે ચેમ્બરે 2023, 24 અને 25માં પંચામૃત કાર્યક્રમ કર્યો. આ પંચામૃતમાં અમે 5 કાર્યક્રમો એવા કર્યા કે જેને કારણે લોકોમાં એક જાગૃતતા આવી. અમારો અભિગમ એ માનવીને માનવી બનાવવાનું છે. 2026માં આજે જે હું કાર્યક્રમ લઈને આવ્યો છું તેમાં વર્ષની શરૂઆત અમે જીવન ગણિત મહોત્સવથી કરવા જઈ રહ્યા છે. આ વખતે 5ને બદલે 8 દિવસ મહોત્સવ ચાલશે, જેમાં કર્મનું ગણિત, રાજનીતિનું ગણિત, પ્રેમનું ગણિત, આનંદનું ગણિત, ધર્મનું ગણિત, લાગણીનું ગણિત, આરોગ્યનું ગણિત અને મનોરંજનનું ગણિત જેવા વિષયોને લઈને અહીં પ્રસ્તુતિ થશે. અને આપને ઇન્વિટેશન કાર્ડ તો મળ્યું જ હશે. આપને ખ્યાલ હશે કે કેટલા તજજ્ઞ વ્યક્તિઓ, નામાંકિત વ્યક્તિઓ આપણને સંબોધવા માટે અહીં ઉપસ્થિત થવાના છે. એનો આનંદ ચેમ્બરે તો હોય જ, પણ મને લાગે છે એથી વિશેષ આનંદ કદાચ સુરતની જનતાને થઈ રહ્યો છે. એટલે મારે તો અત્યારે બીજું વાત કરવી નથી, પણ એક વાત ચોક્કસ કહેવી છે કે મારું એક જ આહ્વાન છે કે આ 8 દિવસ સુધી રોજ સાંજે 5 વાગે સમૃદ્ધિમાં આવવાનું ચૂકશો નહીં. તમારે તમારા જીવનનું ગણિત સમૃદ્ધ બનાવવું હોય તો સમૃદ્ધિમાં આવજો. હું તમને ખાતરી આપું છું કે તમારા જીવનનું ગણિત સમૃદ્ધ બની જશે. આમ તો ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એટલે વેપાર ઉદ્યોગની સંસ્થા, અને વેપાર ઉદ્યોગને ધ્યાનમાં રાખીને અમે અનેક વિષયો પર સેમિનારો, સિમ્પોઝિયમ કરતા રહ્યા છે. અને અમારું મૂળ કામ જ એવું છે કે વેપાર ઉદ્યોગના પ્રશ્નોને વાચા આપવી અને એ પ્રશ્નોને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવી. આ મારું મૂળભૂત કામ છે. પણ અમે એમ ચોક્કસપણે માનીએ છીએ કે વેપાર ઉદ્યોગના વિકાસ માટે નાણાં અને આર્થિક ઉપાર્જનની જરૂર પડે, પણ માત્ર નાણાં જ વિકાસ નથી કરી શકતી. જીવનમાં સમૃદ્ધિ લાવવા માટે આપણે વૈચારિક રીતે પણ સમૃદ્ધ થવું પડે, અને એ જ વ્યક્તિ વિકાસ કરી શકે જેની પાસે નાણાંની સાથે સાથે નૈતિકતા હોય. જીવનની સમૃદ્ધિ માટે સૌથી વધુ જરૂરિયાત મારી દ્રષ્ટિએ એ છે
કે માનવી સારો હોવો જોઈએ. આ પહેલી શરત છે. જો માનવી સારો હોય ને તો એ પ્રગતિ કરી શકે, નહીં તો પ્રગતિ તો થાય પણ એ નેગેટિવ વેમાં થાય. એટલે મારું એમ માનવું છે કે છેલ્લા 4 વર્ષથી જે આ કાર્યક્રમ મેં ડિઝાઇન કરીને અહીં મૂક્યો છે તેનો મૂળભૂત હેતુ જે છે કે આપણે વેપાર ઉદ્યોગની સાથે સાથે નીતિમત્તા આવે, નૈતિકતા આવે, માણસ બને અને સામેની વ્યક્તિને માણસ તરીકે, વેપાર તરીકે જોઈ અને બીજી કોઈ રીતે એને છેતરપિંડી કરવાનો ન પ્રયત્ન કરે, એવા શુભ આશયથી આ એક વૈચારિક કાર્યક્રમ અહીં રજૂ કરી રહ્યા છે. મને આનંદ એવા છો કે આપ સૌ આ મોટી સંખ્યામાં આજે અહીં ઉપસ્થિત છો. અને મને આનંદ એ વાતનો પણ છે કે આ છેલ્લા 4 વર્ષથી કાર્યક્રમ કરી રહ્યો છું. એમાં દરેક પ્રમુખે, દરેક ટીમે એટલો બધો સહકાર આપ્યો છે કે જેને કારણે આ કાર્યક્રમ થઈ શક્યા છે. મિત્રો, આગળ વાત પછી કરીએ, પણ એ પહેલાં હું મારા ચેમ્બરના પ્રમુખ શ્રી ઉપપ્રમુખ અત્યારે જે હાલમાં અધ્યક્ષ તરીકે બિરાજમાન છે એવા અશોકભાઈ જીરેવાલાને, અમારા ઉપપ્રમુખ છે અને બહુ સારા કાર્યકર છે, ટેક્સટાઇલ સાથે સંકળાયેલા છે અને હંમેશા પ્રવૃત્તિથી ધમધમતા રહે છે, એવા અમારા ઉપપ્રમુખ અશોકભાઈ જીરેવાલાને હું વિનંતી કરીશ કે ચેમ્બર વતી એનું આવકાર પ્રવચન પ્રસ્તુત કરે. આજના આ સરસ મજાના કાર્યક્રમમાં આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો. આપ સૌને આ આવકારતા હું હર્ષની લાગણી અનુભવું છું. આપણા આજના મુખ્ય મહેમાન અને જેમને ખૂબ ઘણા બધા એવોર્ડ્સથી જે સન્માનિત થયા છે સરકાર દ્વારા, એવા જગદીશભાઈ ત્રિવેદી, જેમને સાંભળવા એક લાવો છે. અને હું માનું છું ત્યાં સુધી આજે આ કાર્યક્રમમાં પુરવાર થઈ ચૂક્યું છે કે બહુ મોટી સંખ્યામાં જગદીશભાઈ આ લોકો આપને સાંભળવા માટે આતુર છે. તો એવા હું જગદીશભાઈને હું હૃદયપૂર્વક આવકારું છું. સાથે સાથે અમારા પાસ પ્રેસિડેન્ટ શ્રી રૂપિનભાઈ પચ્ચીગર સાહેબ, અમારા વિજયભાઈ મેવાડા સાહેબ, ખજાનચી મિતેશભાઈ મોદી, પમનાનીજી ભાઈ ભરતભાઈ અને તમામ મંચસ્થ મહાનુભાવ. ખાસ કરીને જગદીશભાઈ વિશે વાત કરવી હોય તો મને લાગે છે કે પાછું બહુ સમય જોઈએ, પણ આપણે એમને સાંભળવા છે એટલે વધારે વાત નહીં કરતો. પણ હું એટલું કહી શકાય કે એક જ્ઞાનનો ભંડાર આપણી સામે સમક્ષ મૂકવાના છે, કારણ કે બહુ મોટી પ્રતિભા છે જેમાંથી આપણે ઘણું બધું શીખવાનું છે, હસતા હસતા શીખવાનું છે. જેમ રૂપિનભાઈ જે વાત કરી કે જીવનને કેવી રીતે જીવવું, એને કેવી રીતે આપણે આપણા જીવનમાં ઉતારવું અને ખાસ કરીને જીવન જીવતા કેવી રીતે શીખવું, એના ઉપર આપણને વધારે માર્ગદર્શન આપવાના છે. અને એને સાંભળીને આપણા જીવનમાં ઘણું બધું ઉતારી શકાય એવું છે કે જેથી કરીને આપણે આપણા સમગ્ર જીવનમાં ક્યાંક એવું શીખીએ જેથી કરીને આપણને એનો બોધપાઠ મળી રહે. તો હું વધારે વાત નહીં કરતા, આપણે વધારે સાંભળવા છે જગદીશભાઈ ત્રિવેદીને. ફરી વખત આપ સૌને હૃદયપૂર્વકથી આવકારતા મારી વાતનો વિરામ આપું છું. જોરદાર તાળી સાથે આપણે જગદીશભાઈને વધાવીએ. તાળી તો વાગવી જ પડે, એમાં સંકોચ નહીં હોવો. થેન્ક યુ વેરી મચ. આભાર અશોકભાઈ. હવે આપણે આપણા મહેમાનને નવાજીશું. હા, હું વિનંતી કરું આખી અમારી ટીમને, ઓફિસવાળાને કે આગળ ઉપસ્થિત થાય અને આપણે જગદીશભાઈનું મેમેન્ટો અને ફૂલ દ્વારા મિત્રો, કાર્યક્રમને આગળ વધારતા
હું અમારા ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ વિજયભાઈ મેવાડાને વિનંતી કરીશ કે આજના મુખ્ય મહેમાનનો પરિચય કરાવે. નમસ્કાર. પહેલાં તો આપનું અહોભાગ્ય છે કે આપણી ત્યાં પદ્મશ્રી શ્રી જગદીશભાઈ હાજર છે ને એમને આપણે સર્વને સાંભળવાનો એક આજે લાવો મળશે અને 8 દિવસ ઘણા સારા વક્તા આવવાના છે. રૂબીનભાઈ કીધું તેમ આપ સર્વેને 8 દિવસ હાજરી આપવા વિનંતી. જગદીશભાઈ ત્રિવેદી હાસ્ય કલાકાર, હાસ્ય લેખક, કવિ, ચિંતન હોવાની સાથે સાથે ઉમદા સમાજ સેવક પણ છે. અને આવી વ્યક્તિનો પરિચય આપતા મને ઘણી હર્ષ અને ગર્વની લાગણી થાય છે. એમણે 3 વખત પીએચડી કર્યું છે અને 2 વિદ્યાર્થીઓ એમના સાહિત્ય ઉપર પીએચડી કર્યું છે. સાહિત્યકાર છે, એમના સાહિત્ય પર 2 વિદ્યાર્થીઓએ પીએચડી કર્યું છે અને એમણે 2 વિદ્યાર્થીઓના માનદ માર્ગદર્શક રહ્યા છે. એમણે 28થી વધુ દેશોની કુલ 96 યાત્રાઓ કરીને દેશ પરદેશમાં 3,500થી વધુ કાર્યક્રમો આપ્યા છે અને 82 પુસ્તકો લખ્યા છે. જગદીશભાઈ છેલ્લા 8 વર્ષથી પોતાના તમામ કાર્યક્રમોની સંપૂર્ણ આવક આરોગ્ય અને શિક્ષણમાં દાન કરે છે અને જેમાં તે વહીવટ ખર્ચ પણ લેતા નથી. આજે શિક્ષણ એ આપણા જીવનનું એક અનિવાર્ય અંગ છે. શિક્ષણ વગર કશે આપણે આગળ વધી શકતા નથી ને એવામાં દાન કરીને લોકોને શિક્ષિત કરવા એવો મોટી વાત ગણી શકાય. એમણે અત્યાર સુધીમાં 13 સરકારી શાળાઓ, 9 સાર્વજનિક પુસ્તકાલયો, 1 છાત્રાલય, 1 બાળ આરોગ્ય સેવા કેન્દ્ર મળીને કુલ 24 જેટલી ઇમારતો ચણીને દાનમાં આપી છે. એમણે કુલ 20 કરોડથી વધુ રૂપિયાનું દાન કર્યું છે. ગુજરાત સરકારે એમને ગૌરવ પુરસ્કાર, સંગીત નાટક અકાદમી, દિલ્હી એમને રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર તથા રાષ્ટ્રપતિએ એમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરેલો છે. એવા શ્રી જગદીશભાઈ ત્રિવેદીને આપણે સહકાર આવકારીએ અને એમને ફ્લોર આપીએ અને આપણે એમની વાણીનો આનંદ ઉઠાવીએ. આભાર. જય હિન્દ. જગદીશભાઈ માટે ખૂબ સાંભળ્યું હતું પણ આજે અનુભવ્યું એટલે જગદીશભાઈ તમારા માટે એક પંક્તિ યાદ આવી ગઈ. પરિચય છે મંદિરમાં દેવોને મારો, પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે. નથી છાનું અસ્તિત્વ મારું કોઈથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે. જગદીશભાઈ આ પહેલા વક્તા છે કે જે આ વિષયમાં કર્મનું ગણિત એ વિષય લઈને આપણી સમક્ષ આવ્યા છે. આજે જીવન ગણિત મહોત્સવનો પહેલો દિવસ છે અને એમાં કર્મનો વિષય લઈને જગદીશભાઈ આપણને સંબોધન કરશે. કર્મ એટલે માત્ર ક્રિયા નહીં પરંતુ વિચાર, ભાવના અને નિર્ણયનું સંયુક્ત પરિણામ. ભાવનામાં જે મળે છે તે માત્ર સંજોગ નથી, તે આપણા કર્મોના ગણિતનું પરિણામ છે. હું એમ માનું છું કે તમે ઘરેથી નીકળ્યા હશો, નહીં આવ્યા, ચાલીને આવ્યા, રિક્ષામાં આવ્યા, ગાડીમાં આવ્યા, એ કદાચ કર્મ થયું પણ તમારી ભાવના જે છે તેને હું બતાવું છું કે તમે આજે નક્કી કર્યું છે કે મારા કર્મને સુધારવાના છે, મારા જગદીશભાઈને સાંભળવાના છે. જીવનમાં જે મળે છે તે સંજોગ નથી હોતો. આ સત્રમાં આપણને સમજાવશે કે સકારાત્મક કર્મ કેવી રીતે સુખના ગુણાકાર વધારે છે અને અવિવેકપૂર્ણ કર્મના જીવનમાં કઈ રીતે ભાગાકાર થઈ શકે. જગદીશભાઈ પોતાના હાસ્ય, અનુભવ અને જીવન દર્શન દ્વારા કર્મના ગંભીર વિષયને સહેલાઈથી, હરવાશથી અને હૃદયસ્પર્શી રીતે રજૂ કરશે એની મને ખાતરી છે. હું તમને એટલી ખાતરી આપું છું કે આજની સાંજ તમારા વિચારો બદલશે, દ્રષ્ટિકોણ બદલશે અને જીવનના ગણિતને વધુ સ્પષ્ટ બનાવશે. અહીં પદ્મશ્રી જગદીશભાઈને રજૂ કરતા પહેલાં ડૉક્ટર મુકુલ જોશીની કેટલીક પંક્તિઓ આપણી સમક્ષ પ્રસ્તુત કરું છું. આપવું છતાં વધે છે એનું ગણિત ક્યાં છે? આપવું છતાં વધે છે એનું ગણિત ક્યાં છે? ઈશ્વર મને જે દે છે તેનું ગણિત ક્યાં છે? પૂરા થતા નથી કાં કર્મના હિસાબો, થોડીક તો બચે છે એનું ગણિત ક્યાં છે?
હું સાચવી રહ્યો છું એક એક શ્વાસ મારા, જીવન છતાં સરે છે એનું ગણિત ક્યાં છે? હોતું નથી વજનને એ સાવ તુચ્છ કેવું, તરણું છતાં તરે છે એનું ગણિત ક્યાં છે? 5 શેર કેવળ આખી કથા નથી, 5 શેર કેવળ આખી કથા નથી, તો પણ ગઝલ કહે છે એનું ગણિત ક્યાં છે? તો આ ડૉક્ટર મુકુલ જોશીના શબ્દો સાથે હું હવે પદ્મશ્રી જગદીશ ત્રિવેદીને આપણી સમક્ષ પ્રસ્તુત કરું છું. આપણે એને તાળીઓથી વધાવીએ. સારું નથી. દંભનો પડદો હટાવી દે અભાગી જીવ તું, યાચનારે પાત્રને સંતાડવું સારું નથી. માઇક ટેસ્ટિંગ માટે બોલ્યો તો. આ હું નથી કરતો સાહેબ. જે કંઈ આ થઈ રહ્યું છે મને બહુ ચોક્કસ ખબર છે કે આ મારો મહાદેવ કરે છે. અને એટલે જ હું સંબોધન એ જ કરવા માંગુ છું તમને બધાને કે 1 રૂપિયાની 3 કોપી ઝેરોક્સ કાઢવા વાળો, જગો ઝેરોક્સ વાળો, એને પદ્મશ્રી ડોક્ટર જગદીશ ત્રિવેદી બનાવનાર તમામ પ્રેક્ષકોને હું પ્રણામ કરું. તમે મને સાંભળો ન હોત તો હું હજી ઝેરોક્સ જ કાઢતો હતો. આ નો થયું હોત. આ તમારા કારણે થયું છે, આ તમારી બદૌલત થયું છે. એટલે તમારા બધાનું ઋણી છું, જન્મો જન્મ ઋણી છું. આ તમારો પ્રેમ. નહીતર અત્યારે માણસ કેટલો વ્યસ્ત છે અને છતાંય તમે આટલી મોટી સંખ્યામાં આવ્યા. એટલે સ્ટેજ ઉપર બેઠેલા તમામ, સ્ટેજની સામે બેઠેલા, એમાં પાછા 2 વિભાગ, ખુરશીમાં બેઠેલા, નીચે બેઠેલા, હજી ઉપર જોવે, એ પાછો 4થો વિભાગ. એટલે આ તમામને, અને હજી ભવિષ્યમાં આ વિજ્ઞાનના સદુપયોગથી આ વક્તવ્ય હજી વર્ષો સુધી લોકો સાંભળવાના છે. એટલે સૌ કોઈનું વંદન કરું છું અને મારી વાત ઝડપથી શરૂ કરવાની રજા લઉં. 6 વાગવાને 2 મિનિટની વાર છે. 2 મિનિટમાં હું યાદ કરી લઉં મારા ઈષ્ટદેવને અને બરાબર 6 વાગે હું શરૂ કરું. સાનંદ માનંદ વને વસંતમ આનંદ કંદમ હતપાપ વૃંદમ વારાણસી નાથમ નાથ નાથમ શ્રી વિશ્વનાથમ શરણમ પ્રપદ્યે. લોકાભિરામમ રણરંગ ધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણુર્મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ મનોજવમ મારુતતુલ્યવેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુક્ત મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. સર્વે ભવન્તુ સુખિના, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ માં કશ્ચિત દુઃખપાત ભવેત. કર્મનું ગણિત. આ આખા મહોત્સવનો એક કોમન સબ્જેક્ટ છે, જીવનનું ગણિત. અને આ એક મુખ્ય વિષયના પેટા વિષય જે 8 છે એમાંનો આજે પહેલો કર્મનું ગણિત. પહેલી વાત તો મુખ્ય વિષયને સ્પર્શ કરી લઉં 2-5 મિનિટ માટે કે જીવનનું ગણિત શું, જિંદગીનું ગણિત શું. એક ગુજરાતી કવિની અછાંદસ કવિતા પાઠ્યપુસ્તકમાં હું ભણ્યો છું, નામ કવિનું ભૂલી ગયો છું, પણ કદાચ મનસુખલાલ ઝવેરી, કદાચ.
એમણે એ કવિતાની અંદર એમ કીધું કે આ જિંદગી છે ને એ ગણિત જેવી છે. લાઈફ ઇઝ જસ્ટ લાઈક મેથેમેટિક્સ. અને પછી એણે લખ્યું આગળ કે ગણિત જેવી શા માટે? તો કે ગણિતમાં જો તમે એકાદી રકમ ખોટી લખી નાખો અથવા તો કંઈક તમે જો એની ગણતરીમાં ભૂલ કરો તો આખો દાખલો ખોટો જ આવે, એનો જવાબ ખોટો જ આવે. અને એવું જ એમ કે જિંદગીની અંદર પણ જો તમે કંઈક એવી ભૂલ કરી નાખો તો સરવાળે એનો દાખલો, એનો જવાબ એ ખોટો આવે. આવું કવિએ લખ્યું અને પછી તરત જ આખો ભાવ પલટો છે એ કવિતાની અંદર. અને પછી કવિ લખે છે કે ના ના, આઈ એમ રોંગ. જિંદગી ગણિત જેવી નથી. શું કામ? તો કે ગણિતની અંદર બીજી વખત દાખલો ગણવાની તક છે, જિંદગીમાં ઈ નથી. જિંદગીમાં તો એક વખત જે જીવાઈ ગઈ બસ, એ પછી ભૂતકાળ થઈ ગયો. એટલે કવિએ જ પછી સાબિત કર્યું કે જિંદગી ગણિત નથી. એટલે આ જીવનનું જે ગણિત છે આ વિષયને કેન્દ્રમાં રાખી જે મધુરાષ્ટક છે ને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું, એમાં ગણિતના 8 પ્રવચન છે. એટલા આ છે ને ગણિતાષ્ટક છે. 8 દિવસ સુધી જુદા જુદા પ્રકારના ગણિત ઉપર ચર્ચા થવાની છે. પચ્ચીગર સાહેબે બહુ બુદ્ધિપૂર્વક આને ખરેખર પચ્ચીગર નહીં, આને તો 50 કેવું છે. 25 શું કામ, 50 જેવું કામ છે. આ ખરેખર કેટલા એમણે અદ્ભુત અહીંયા આયોજન કર્યા છે. ગીતાજી ઉપર પંચામૃત કર્યું, આદર્શો ઉપર પંચામૃત કર્યું, નીતિ ઉપર પંચામૃત કર્યું, અને આજે આ ગણિતાષ્ટક, મેથાષ્ટક, આપણે ઇંગ્લિશ અને ગુજરાતી બેને ભેગા કરો તો મધુરાષ્ટક નહીં પણ મેથાષ્ટક ગોઠ્યું. અને એમાં પાછો મુહૂર્તમાં મને બોલાયું. એટલે અને આ છે ને મૂળ આ સંસ્થાનું નામ શું છે? ધ સધર્ન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. એટલે આમાં ઉદ્યોગ, ધંધા, વેપારને પ્રોત્સાહન મળે એના માટે સ્થપાયેલી આ સંસ્થા. અને મને જણાવતા આનંદ થાય છે. તમે જાણતા હોય તો સારી વાત છે, ન જાણતા હોય તો તમને પણ આનંદ થશે કે આ ભારતની મોટામાં મોટી સંસ્થા છે, ગુજરાતની નહીં, કે જેની અંદર આટલા બધા ઉદ્યોગપતિઓ, આટલા બધા દુકાનદારો, આટલા બધા વેપારીઓ જે સંસ્થા નીચે લાભાન્વિત થતા હોય એવડી આ બહુ મોટી પરંપરાનું વહન આ લોકો કરી રહ્યા છે. અહીંયા બેઠા છે બધા. અને એટલા માટે જો આ કોમર્સ, આના પાયામાં કોમર્સ છે એટલે ગણિતનો વિચાર આવ્યો. આ જો ચેમ્બર ઓફ આર્ટ્સ હોત ને તો જિંદગીની કવિતા એવું ટાઇટલ હોત, કા જિંદગીનું નાટક. અને ચેમ્બર ઓફ સાયન્સ હોત તો જિંદગીનું વિજ્ઞાન વિષય હોત. પણ આ તો આ કોમર્સ છે. અને સાહેબ આમાં ગણતરી જ હોય, આમાં ગણિત જ હોય. એટલે આ બધા જુદા જુદા ગણિત, આમાં ગણિત પહેલા આવે. પણ એક વસ્તુ તમને કહી દઉં, જિંદગીમાં સાહેબ ગણતરી છે ને એ મગજ કરે છે. ગણિત છે એ મગજનો વિષય છે, હૃદયનો વિષય નથી. મગજ અને હૃદયમાં તફાવત છે. મગજમાંથી બુદ્ધિ જન્મે છે, હૃદયમાંથી પ્રેમ જન્મે છે. એટલે સાહેબ જ્યારે તમારું મગજ બંધ થાય ને ત્યારે તમારું હૃદય એક્ટિવેટ થાય. તમે ગણતરી બંધ કરો ને ત્યાંથી જ પછી જિંદગીની સાચી શરૂઆત શરૂ થાય. આ મેં 12મી ઓક્ટોબર 2017 ના દિવસે આ ધોળા પહેર્યા, આજથી 8 વર્ષ ને 3 મહિના પહેલા. અને તે દિવસે 3 નાનકડી પ્રતિજ્ઞા લીધી. જીવું ત્યાં સુધી સફેદ વસ્ત્રો જ પહેરીશ, જીવું ત્યાં સુધી વાળને કાળા નહીં કરું, એટલે કોઈ પણ પ્રકારનો મેકઅપ નહીં, રૂપાળા દેખાવાનો કોઈ પ્રયાસ નહીં. અને ત્રીજી નાનકડી પ્રતિજ્ઞા એ લીધી
કે જીવું ત્યાં સુધી આખી દુનિયામાં કાર્યક્રમો કરીશ, પણ હવેથી કાર્યક્રમનો એક પણ રૂપિયો ઘરે નહીં લાવું. એટલે તે દિવસથી ગણતરી બંધ થઈ, મગજ બંધ થયું. મગજ બહુ વાપરવા જેવું અવયવ નથી. જેણે મગજ વાપર્યા છે એને કદાચ ભૌતિક ફાયદો થઈ ગયો હશે, પણ સાહેબ આધ્યાત્મિક રીતે બહુ મોટી ખોટ ખાધી છે. જેણે મગજ વાપર્યા છે, જેને, અને તમે મગજને જ પ્રાધાન્ય આપો એટલે તમે તમારા ભાગીદારને છેતરી શકો. વેપારની અંદર તમે મગજને પ્રાધાન્ય આપીને જીવો તો તમે તમારા ભાગીદારને છેતરી શકો, પણ હૃદયને પ્રાધાન્ય આપીને જીવો તમે જિંદગીમાં ખોટું ન કરી શકો. અને હવે તો પ્રામાણિકતાની વ્યાખ્યા બદલાઈ ગઈ. એક છોકરાએ એના પપ્પાને પૂછ્યું, 5 વર્ષનો છોકરો, કે પપ્પા પ્રામાણિકતા એટલે શું? તો એના પપ્પાએ એને તરત જ એક્ઝામ્પલ આપીને સમજાવ્યું કે હું ને રમણ કાકા અમે બંને ભાગીદારીમાં પ્રોવિઝન સ્ટોર ચલાવીએ છીએ. કે હા પપ્પા, તો કે હું જમવા માટે થઈને આવ્યો હોય અને આ ક્યાંક વાગે છે, આ બંધ કરો. છોકરાએ એના પપ્પાને પૂછ્યું કે પપ્પા પ્રામાણિકતા એટલે શું? એના પપ્પા સમજાવે છે, હવે તો વ્યાખ્યા બદલાઈ ગઈ. એ કે હું ને રમણ કાકા કરિયાણાની દુકાન ભાગીદારીમાં ચલાવીએ છીએ, અને રમણ કાકા બપોરે ઘરે જમવા ગયા હોય, કોઈ ગ્રાહક આવ્યો અને ભૂલથી એ ગ્રાહક જો 100 રૂપિયા વધારે આપીને જતો રહે, તો કે રમણ કાકા જમીન આવે એટલે એના ભાગના હું 50 આપી દઉં તો એને પ્રામાણિકતા કહેવાય. આ મગજને પ્રાધાન્ય આપીને જીવતી પ્રજાનો દાખલો છે. જો હૃદયને પ્રાધાન્ય આપ્યું તો ઓલા કસ્ટમરને 100 આપી દે, ભાગીદારને 50 ન આપત. એટલે ધીમે ધીમે હું કર્મ ઉપર જઈ રહ્યો છું, પણ ગણિતને સ્પર્શ કરીને જઉં. અમારા અંબાલાલ ને એના બાપા લઈ ગયા નિશાળ ને માસ્તર ને ગગલાવા માંડ્યા કે આવું ભણાવો, આ દર મહિને 1200 રૂપિયા શેના ભરીશ? માસ્તર કે પણ શું ભૂલ થઈ ગઈ? તો કે આ મારો છોકરો અંબાલાલ 40 × 3 કહું છું 200 જવાબ આપે છે. 40 × 3 બરાબર 200 થાય. માસ્તર કે શાંતિ રાખજો, દાખલ કર્યો ત્યારે 400 કહેતો. આ 6 મહિનામાં હું સમજાવીને 200 સુધી લઈ આવ્યો. અને મારા ઉપર ભરોસો રાખો, પરીક્ષા આવશે ત્યાં સુધીમાં 120 સુધી પહોંચાડી દઈશ. એટલે તમે મારા ઉપર ભરોસો રાખજો, પ્રવચન પૂરું થશે ત્યાં સુધીમાં 120 સુધી પહોંચાડી દઈશ તમને. પણ ધીરજથી, ધીમે ધીમે, ઓલે. એટલે આ ગણિત જે છે ને એ મને બહુ ગળે ઉતરતું નથી. આ ભાઈ બેઠા છે ભરતભાઈ, અને હું બોલું તો એને કદાચ ન ગમે, પણ આ માણસ જે બેનની બાજુમાં જે ચેક્સનો શર્ટ પહેરીને બેઠા છે, એ કામરેજ 4 રસ્તા ઉપર આશીર્વાદ માનવ મંદિર નામની સંસ્થા છે. સાહેબ કેવા લોકો જે મંદ બુદ્ધિના હોય, જે બિલકુલ પાગલ હોય, ઉકરડાની અંદર કચરાની અંદર હોતા હોય, ઉકરડામાં કોઈ બ્રેડનો ટુકડો નાખી જાય તો ઈ ખાઈ લે, ગટરનું પાણી પી લે. આવા જે માણસો હોય એવા માણસોને ત્યાં એમની સંસ્થામાં લાવી, એને નવડાવી ધોવડાવી, એના વાળ કાપી, એના તમામ પ્રકારના રિપોર્ટ કરી, એને શું દવા આપવી, રહેવું, ખાવું, પીવું, મેડિસિન સાથે તદ્દન મફત. આવા 1 2 નહીં, 750 માણસોને આ માણસ રાખે. સાહેબ તમે એક રાખી દો, આવો એક દિવસ જ અને એક જ. તો આ છે ને, આ મગજ બંધ કરીને બેસી ગયેલો માણસ છે. ગણતરી બંધ કરી દીધી છે, ગણિત ઉપર ચોકડી મારી છે. એટલે જિંદગીનું ગણિત કહો કે ચાહે કર્મનું ગણિત કહો સાહેબ, જ્યાંથી ગણતરી બંધ થાય છે સાહેબ, બુદ્ધિ
નો સીમાડો સરહદ પૂરી થાય ને ત્યાંથી શ્રદ્ધા શરૂ થાય. એટલે જ્યાં ગણતરી બંધ થાય છે ત્યાંથી જે ગણિત શરૂ થાય છે ને એ ગણિત બહુ આગળ સુધી કામ આવે છે. કારણ કે સ્વર્ગની અંદર કેવળ ને કેવળ કર્મનો જ ફાસ્ટેગ કામ આવે છે. બીજું કોઈ ફાસ્ટેગ ત્યાં નથી. ઉપર ગયા પછી કામમાં નથી આવતું. એટલે ઈ જે ગણતરી એ બુદ્ધિની બોર્ડર પૂરી થાય પછી જે શરૂ થાય એ સાચું ગણિત. મગજ સ્વિચ ઓફ કર્યા પછી શરૂ થાય એ સાચું ગણિત. એટલે હવે આટલી ભૂમિકા બાંધ્યા પછી હવે હું કર્મ ઉપર આવું. દરેક માણસને સાહેબ બોલવાનું બહુ ગમે છે. ક્યારેક માણસ બોલતો હોય, ક્યારેક એનું પદ બોલતું હોય, ક્યારેક એનો પૈસો બોલતો હોય, ક્યારેક એની પ્રતિષ્ઠા બોલતી હોય, ક્યારેક એનો મની પાવર તો ક્યારેક એનો મસલ પાવર બોલતો હોય. પણ સાહેબ આ બધું જ જ્યારે પૂરું થઈ જાય અને જીવનનો અંત આવે ત્યારે એક જ શબ્દ બોલે છે અને એ એના કર્મ બોલે છે. કર્મ સિવાય બીજું કંઈ જ બોલતું નથી. આ બધી જ વાણી, આ બધી જ વૈખરી, આ બધી જ વાચા જ્યારે બંધ થઈ જાય ત્યારે એક જ વાણી જે ચાલતી હોય છે એ કર્મની વાણી છે. અને એ કર્મનું ગણિત મારી મતિ બુદ્ધિ પ્રમાણે મારે તમારી સામે થોડા વિચારો રજૂ કરવા છે. એમાંનો પહેલો એક પ્રસંગ ખોલું. એક પિતા અને એક પુત્ર, બંને વચ્ચે બહુ સારો મનમેળ, વિચારો બેયને મળે, કોઈ જાતની તકરાર ન થાય. પણ એક નાનકડી વાતને લઈને ક્યારેક ક્યારેક પિતા પુત્ર વચ્ચે મનભેદ નહીં પણ મતભેદ થતા. શું? બાપ જે હતો ને ઈ વાદળી રંગના કાણા વાળા મોજા પહેરી લે અને છોકરો ઈ જોઈ જાય એટલે તરત જ કટાડી નાખે કે બાપા આ કાણા વાળા મોજા કાઢી નાખ. આપણે ગરીબ હતા ત્યારની વાત જુદી છે. હવે તો આપણે 2-3 સ્કીમ બહાર પાડીને 8-10 જણાને બૂચ મારી દીધા. હવે આપણે કાણાવાળા મોજા પહેરવાની જરૂર જ ક્યાં છે? જો આ મગજથી આ બધું આવી શકે, મગજ આ બધું લાવી શકે. હવે તો આપણે અમીર થઈ ગયા. હમણાં જો 1 ડઝન નવા મોજા તમારા માટે લઈ આવ્યો અને આ કાણાવાળા પહેરો કાઢી નાખો. એનો બાપ કે પણ મારે ક્યાં બૂટ કાઢવા છે? કોને ખબર પડવાની? બીજા જોવે કે ન જોવે, આપણને તો ખબર છે ને સાહેબ. દુનિયા ભલે જગદીશ ત્રિવેદી માટે ગમે એ માનતી હોય, જગદીશ ત્રિવેદીને પાકી ખબર હોય પોતે કેટલામાં છે. બીજા જોવે કે ન જોવે પણ આપણને જ ખબર છે કે આપણે અંગોઠો દેખાય એવા પહેરીને આવ્યા છીએ. માણસ પોતે પોતાની જાતને જાણતો હોય છે અને એટલે જ એકાંતમાં નથી રહી શકતો. કારણ કે જાતનો સંગ કરવો પડે છે. આ બધાય માણસોની સાથે અત્યારે બોલવામાં મને બહુ મજા આવે ને શેર લોહી ચડે, ગલગલિયા થાય કે આટલા બધા ઓવરફ્લો ક્રાઉડ સાંભળવા આવ્યો ને હજી ઉપર બેઠા છે. પણ હું એકાંતમાં નથી રહી શકતો. શું કામ? કે તમારા બધાયનો સંગ કરવો મને ગમે છે. કારણ કે તમે મને ઓળખતા નથી અને એકાંતમાં મારે મારી જાતનો સંગ કરવો પડે છે. હું મને બરાબર ઓળખું છું સાહેબ, હું મને બરાબર જાણું છું એટલે મારે નથી મળવું. એટલે એકાંતમાં જાતનો સંગ કરવો પડે છે અને એ બહુ કઠિન છે. એટલે માણસ તરત જ ફોન કરવા માંડે, કાં તો કોકને બોલાવી લે, કાં તો ફેસ ટાઈમ કરવા માંડે. એકલો રહી નથી શકતો. એકલતા અને એકાંત બે સમાનાર્થી શબ્દ લાગે પણ સમાનાર્થી નથી. અંગ્રેજીમાં અલોન એન્ડ લોનલીનેસ એ સમાનાર્થી નથી. જે તમને ગાંડા કરી મૂકે એ એકલતા છે અને જે તમને શાણા કરી દે એ એકાંત છે. એટલે દીકરાએ કીધું કે બાપા આપણને તો ખબર છે, ભલે બૂટ ન કાઢવાનો હોય, આ કાણાવાળા મોજા કાઢીને બીજા નવા પહેરી લ્યો. આવું 2-3 વખત બનેલું. 2-3 મહિના થાય તો વળી બાપા એકાદ વાર
વાદળી રંગના પહેરી લે, વળી છોકરો કે કાઢી નાખો. આવું 3 વખત બન્યું હતું. અને એક દિવસ સાંજે પિતાએ પોતાના પુત્રને બોલાવીને કીધું કે બેટા અહીંયા આવ, મારે તને એક વાત કરવી છે. કે શું? તો કે મને એવું લાગે છે કે હવે હું બહુ ઝાઝા દિવસનો મહેમાન નથી. તો કે પપ્પા એવું ન બોલો, તમે કેવી ગરીબી વેઠીને અમને બધા ભાઈ બહેનને ભણાવ્યા, ગણાવ્યા, પરણાવ્યા, સમાજમાં રહેવાને માટે લાયક બનાવ્યા. તમે કારખાનામાં રાત પાળી કરી કરીને અમારા દિવસો ઉજળા કરી દીધા, અને હવે તમે આવી મરવાની વાત ન કરો પપ્પા. તો કે બેટા મને હુજી ગયું છે, હવે હું બહુ લાંબુ નહીં ટકું, પણ મારી એક તને વિનંતી ગણતો વિનંતી, હુકમ ગણતો હુકમ. જો તું મને ચાહતો હોય તો મારી એક અંતિમ ઈચ્છા પૂરી કરીશ બેટા. એટલે છોકરાએ કીધું કે હું વેચાઈ જાઉં બજારમાં. તો કે તારે વેચાઈ જવું પડે એવી કોઈ અઘરી ઈચ્છા નથી. 1 પણ રૂપિયાના ખર્ચ વગર પૂરી થઈ શકે એવી ઈચ્છા છે. કે બોલો પપ્પા. તો કે હું મરી જાઉં ને, મારી નનામી તૈયાર થતી હોય ને, ત્યારે મને વાદળી રંગના કાણાવાળા મોજા, મને વાદળી રંગના કાણાવાળા મોજા પહેરાવીને પછી અંતિમ વિદાય આપજે. દીકરો કે પપ્પા આવી ઈચ્છા? તો કે મને આ ઈચ્છા છે, પછી હવે તારે પૂરી કરવી ન કરવી તારી ઈચ્છા. આટલી વાત એક સાંજે પિતા અને પુત્ર વચ્ચે થયેલી. સાહેબ ખરેખર 8 દિવસ પછી બાપ માંદો પડ્યો ને 3 દિવસના તાવમાં 11મા દિવસે બાપ ગુજરી ગયો અને નનામી તૈયાર થતી હતી. અને દીકરાને પિતા સાથે થયેલો એ સંવાદ યાદ આવ્યો, સાયંકાળનો સંવાદ. અને એને થયું કે બાપની ઈચ્છા તો પૂરી કરવી છે. એટલે જે મોજા કાયમ કઢાવી નાખતો, પણ જાતે કબાટમાં નવા મોજા આગા કરી અને વાદળી રંગના કાણાવાળા લીધા અને દોડ્યો આવ્યો. પિતાનું શબ પડ્યું હતું અને ત્યાં મોજા જેવા પહેરાવ્યા. અને ત્યાં તો વડીલો આવ્યા ને, પંડિતો આવ્યા ને, જ્ઞાતિના આગેવાનો આવ્યા ને. કોઈ કે કીધું ભાઈ આ મોજા કોણે પહેરાવ્યા? બોલો છોકરો કે મેં પહેરાવ્યા, કાઢી નાખ. છોકરો કે ન કાઢું, મારા બાપની અંતિમ ઈચ્છા. અરે મોજા કાઢી નાખ. હિન્દુ સનાતન ધર્મ જે છે, હિન્દુ સનાતન ધર્મ, એમાં એક નિયમ છે, આપ સૌ જાણો છો, કે જે સ્થિતિમાં માણસ આ દુનિયામાં આવે છે એ જ સ્થિતિમાં જવો જોઈએ. જેવી એન્ટ્રી એવી એક્ઝિટ. અને આમ જોવા જાવ તો એન્ટ્રી જેવી જ એક્ઝિટ હોય સાહેબ. આ બહુ તમે જો વિશાળ અર્થમાં જુઓ ને તો મનુષ્યના જીવનમાં એન્ટ્રી જેવી જ એક્ઝિટ હોય. જો બાળક તમે જુઓ, બાળકને મોઢામાં દાંત ન હોય, એક્ઝિટ વખતે દાંત ન હોય. વૃદ્ધોને દાંત ન હોય. બચપણમાં બાલનો સહારો ન હોય, બુઢાપામાં બાલનો સહારો ન હોય. બચપણ એ કોઈને ડિપેન્ડન્ટ હોય, મા બાપના સહારાની જરૂર પડે. બુઢાપો એ કોઈને ડિપેન્ડન્ટ હોય, સંતાનના સહારાની જરૂર પડે. બચપણમાં તેમ ચાલવામાં સંતુલન ન રહે, બુઢાપામાં પણ ચાલવામાં સંતુલન ન રહે. બચપણમાં પણ ડાયપર પહેરવા પડે, બુઢાપામાં પણ પહેરવા પડે. યુરિન કંટ્રોલ ગુમાવે વૃદ્ધો. સાહેબ જો જેવી એન્ટ્રી એવી જ એક્ઝિટ. પણ એક તફાવત મેં ગોત્યો છે બચપણ અને બુઢાપા વચ્ચે. સિમિલારિટી તો ઘણી છે, પણ તફાવત મને ગમે છે એટલે હું કહી દઉં. વિષયને અનુરૂપ નથી, પણ મને ગમે છે એટલે કહી દઉં કે બચપણ અને બુઢાપામાં શું તફાવત છે. તો કે બચપણમાં આંખમાં આંસુ આવે, બાળક દોડતું હોય, ઠેસ વાગે, રોવા માંડે. બચપણમાં આંખમાં આંસુ આવે અને પછી તરત જ એની માં યાદ આવે. બચપણમાં પહેલા આંખમાં આંસુ આવે અને પછી માં યાદ આવે. બુઢાપામાં પહેલા માં યાદ આવે અને પછી આંખમાં આંસુ આવે. કારણ કે માં મરી ગઈ હોય, માં યાદ આવે, પછી આંખમાં આંસુ આવે. એટલે ઓલાએ કીધું બધાએ કે
આ મોજા કાઢી નાખ, છોકરો કે નહીં કાઢું. ઓલાય જડ હતા પાછા જ્ઞાતિજનો, એ કે મોજા નો કાઢ તો આ નનામી નો ઉપાડી. બગડાટી બોલી સાહેબ, ઝઘડો થયો, શક પડ્યું છે પિતાનું. અને પછી એક ફુવા 70-72 વર્ષના ફુવા એ બરાબર ઝઘડો જામ્યો એટલે એક એન્વલપ લઈને આવ્યા. એ કે ઉભા આ મારો સાળો ગુજરી ગયો એ પહેલા 11 દી પહેલા મને એવું કહેતો ગયો છે કે હું ગુજરી જઉં પછી મોજા માટે થઈને બગડાટી બોલશે. આગાહી કરતો ગયો છે કે હું ગુજરી જઉં એટલે વાદળી રંગના કાણા વાળા મોજા ઈ જલસો કરાવી દેશે. એટલે ઝઘડો થઈ ગયો છે, પણ મને એન્વલપ આપતો ગયો છે અમારો સાળો. અને એને મને કીધું છે કે બરાબર ઝઘડો જામે ત્યારે જ્ઞાતિજનો, આપણા સગાવાલા, પંડિતો, આ બધાની ઉપસ્થિતિમાં આ કવર તમે ખોલજો. અને મારા એકના એક દીકરાને ઉદ્દેશીને મેં જે અંતિમ પત્ર લખ્યો છે મારા જીવનનો, એ બધાની વચ્ચે મારા દીકરાને વાંચી સંભળાવજો. એટલે હવે જો તમે ઝઘડો કરી લીધો હોય તો મને મરનારની ઈચ્છા પૂરી કરવા દો. બધા કે ના જલ્દી ખોલો. અનફુઆએ કવર ખોલ્યું, અંદરથી કાગળ કાઢ્યો તો મરનારે મરતા પહેલા પોતાના એકમાત્ર પુત્રને ઉદ્દેશીને બહુ નાનકડો પત્ર 2-3 લીટીનો જ લખ્યો હતો. અને એમાં એવું લખ્યું હતું કે મારા વાલા દીકરા, આ કાણા વાળા મોજા પણ દુનિયા સાથે નહીં લઈ જવા દે. કાણા વાળા મોજા પણ આ જગત સાથે નહીં લઈ જવા દે. એટલા માટે જો તને તારું યોગક્ષેમ વહામ્યમ, આપણા ઘરબાર ચાલી જાય, આપણા વ્યવહાર ચાલી જાય, આપણે ભૂખા સૂવું ન પડે, આપણે ઉઘાડા રહેવું ન પડે, આપણો વ્યવહાર ચાલી જાય, એટલું જો તારી પાસે એકઠું થઈ જાય તો સંપત્તિનો બહુ પરિગ્રહ ન કરતો દીકરા, જરૂરિયાતમંદને આપતો રહેજે, વેચતો રહેજે. અને સાહેબ છોકરો આ એક જ પત્ર ઉપર હલી ગયો. અને ત્યાંથી એ પત્ર હાંભળો, મગજ બંધ કરી દીધું, ગણતરી બંધ કરી દીધી. અહીંયા ગણિત શૂન્ય થઈ ગયું છોકરાનું જીવનનું. હવે આ પ્રસંગ મેં શું કામ કીધો કે કાણાવાળા મોજાએ સાથે આવવાના. અહીંયા ઇસ્લામ ધર્મના બંદાઓ બેઠા, એ કઈ લઈ જતા નથી, હિન્દુ લઈ જતા નથી, ખ્રિસ્તી લઈ જતા નથી, કોઈ ધર્મનો કોઈ મનુષ્ય કઈ સાથે લઈ જતો નથી, કઈ સાથે આવતું જ નથી. તો સાથે શું આવે છે ઈ આજનો વિષય આવે છે. સાથે કઈ નથી આવતું એમ નહીં, સાથે આવે છે ચોક્કસ તમારા કર્મ સાથે આવે છે. એવું કંઈક હિન્દી ફિલ્મનું ગીત હતું, કંઈક તેરે કર્મો કા હે તેરે જીવન સે નાતા, એવું કંઈક છે ને. તું ही अपना भाग्य विधाता, तेरे कर्मों का है तेरे जीवन से नाता. તું જે કર્મ કરે છે એનો તારી જિંદગીના ગણિત સાથે સીધો સંબંધ છે, કર્મના ગણિતનો. તમે બાજરો વાવો ને તમે કહો ઘઉં ઉગે, જિંદગીમાં ન ઉગે. તમે ઘઉં વાવો ને તમે કહો મકાઈ ઉગે, જિંદગીમાં ન ઉગે સાહેબ. તમે ઘઉં વાવો તો ઘઉં જ ઉગે, તમે મકાઈ વાવો તો મકાઈ જ ઉગે. એટલે સાહેબ તમે સત્કર્મ કરો તો એનું સારું ફળ મળે ને મળે. અને જો તમે કુકર્મ કરો ને તમે માનો કે તમને એનું ખરાબ ફળ ન મળે તો સાહેબ ભૂલી જાયજો, ભગવાનના બાપને પણ આ ભોગવવું પડે. શબ્દ વેધી બાણ છોડ્યું દશરથે. એને એમ થયું કે કોઈ મૃગ, કોઈ હરણ પાણી પીવે છે, એ એવું બાણ હતું. આ કોઈ આ કપોળ કલ્પિત વાતો નથી સાહેબ. આ વિજ્ઞાન મારણ તમારા દેશમાં હતું કે શબ્દની દિશામાં જાય અને શબ્દને વીંધી નાખે. અને બન્યું એવું કે શ્રવણ એ તો મા બાપ માટે થઈ અને પાણી ભરતો હતો ને એ ઘડામાં પાણી ભરાતું હતું ને એનો જે અવાજ આવતો હતો બુડ 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 બુડ, અને શ્રવણ વિંધાઈ ગયો. અને દશરથે જઈને જોયું કે આ તો મૃગ નથી, માણસ છે. અને પછી ઘડો લઈને આંધળા મા બાપ પાસે
અયોધ્યાનો રાજા દશરથ ગયો, બોલી નથી શકતા કે શ્રવણ ક્યાં છો તું? અને પછી અંતે કહેવું પડ્યું કે તમારો દીકરો નથી. કે કેમ? તો કે એનું અવસાન થયું છે. અને સાહેબ માથા પછાડ્યા આંધળા મા બાપે, કારણ કે કાવડમાં નાખી અને જે ચારધામની જાત્રા કરવા લઈ જતો હોય, આજે વર્ષો પછી પણ જો કોઈ સુપાત્ર દીકરો સમાજમાં જોવા મળે તો લોકો શ્રવણનો દાખલો દેતા હોય અને શ્રવણની ઉપમા આપતા હોય. તો ઈ શ્રવણ સાહેબ, ઈ જીવતો જાગતો શ્રવણ મરી ગયો. એવા સમાચાર મા બાપને જયારે મળ્યા હશે, માથા પછાડ્યા પ્રજ્ઞાચક્ષુ માતા પિતાએ, પણ મરતી વખતે શાપ આપ્યો કે હે દશરથ, અમે જેમ અમારા દીકરાના વિયોગમાં અત્યારે જુરીને મરીએ છીએ, હે દશરથ, તમે પણ તમારા દીકરાના વિયોગમાં આવી જ રીતે તરફડીને તમારો પ્રાણ કાઢશો. જાઓ, તમને શાપ આપું છું. અને સાહેબ બ્રાહ્મણ હોય ને, પંડિત હોય ને, બ્રાહ્મણ ને પંડિત એ બધું છોડો, હું બહુ આમ એવા બધા વાડામાં નથી માનતો, પણ બ્રાહ્મણને બદલે એમ રાખો કે કોઈ પવિત્ર માણસ હોય ને સાહેબ, તો એનો શાપ પણ વરદાન બની જાય. દશરથ નિસંતાન હતા, આ શાપ મળ્યો તો 4 દીકરા મળ્યા સાહેબ. કારણ કે શાપમાં એમ કીધું કે તમે દીકરાના વિયોગે જુરીને મરશો, એટલે દીકરો તો જોઈએ, અને એકના બદલે 4 મળ્યા. એટલે એ શાપ નહોતો, પણ એ વરદાન હતું. પણ એ સાચું તો પડ્યું. આ કર્મનો બદલો, આ કર્મનું ફળ. તમારા જીવનમાં જો તમને દુઃખ આવે, તમારા જીવનમાં તમને કંઈક તકલીફ થાય, તમે જો દુઃખી થાવ, હેરાન થાવ, તમને એમ લાગે કે આ કંઈક સજા થઈ છે મને, તો સાહેબ કર્મના સિદ્ધાંત ઉપર શંકા ન કરશો, કુદરતનો નિયમ ખોટો ન માનશો. આ એક વાક્ય લખી લેજો કે જો તમને જીવનમાં સજા થાય તો માનજો કે તમે ગુનો કર્યો છે, તમે ભૂલ કરી છે. આ કર્મોનું ગણિત. તમે ભૂલ ન કરી હોય તો સજા થાય જ નહીં સાહેબ. તમે ભૂલ કરી જ છે, તમે યાદ રાખ્યું હોય ન રાખ્યું હોય એ વાત જુદી છે, પણ ભૂલ કર્યા વગર સજા ન થાય, કાયદો તોડ્યા વગર સજા ન થાય. રેડ સિગ્નલમાં ઘૂસી જાવ તો જ મેમો ફાટે, આ સીધો નિયમ. બાકી જો તમે નિયમ પ્રમાણે જાઓ તો પોલીસ શું, પોલીસના બાપની તાકાત નથી તમને ઊભા રાખી શકે. આ તો તમે નિયમ તોડો છો, એટલે પછી તમને કોન્સ્ટેબલ હોય તો એ મોટા ઉદ્યોગપતિને ઊભો રાખી દે. એટલે કર્મનું સીધું ગણિત આ છે, જેવું કરો તેવું ભરો, અથવા તો તમે જેવું વાવો તેવું લણો. આ કર્મનું સીધું ને સટ ગણિત. સાસુની સેવા કરી હોય તો તમારી વહુ સેવા કરે, આ કર્મનું ગણિત. જોકે હવે એક યુગ એવો આવ્યો છે અત્યારે જે સાસુઓ છે ને એ બિચારી સેન્ડવિચ યુગમાં જીવે છે. અત્યારની સાસુઓ એને કઈક ગયા જન્મમાં તો પાપ કર્યા જ છે. અત્યારની સાસુઓ સેન્ડવિચ યુગ કેવી રીતે? અત્યારની સાસુઓ રહીને એને સાસુની સેવા કરી છે ને વહુની એ કરે છે, ડબલ બે બાજુ. વહુ 9 વાગે જાગે, એનો નાસ્તો તૈયાર રાખવો પડે અત્યારની સાસુને, અને સાસુની સેવા તેને ઓલરેડી કરી છે 5 વાગે જાગીને. એટલે અત્યારની સાસુઓ સેન્ડવિચ યુગમાં છે. ડબલ કર્મ. એટલે આ કઈક આગળ કઈક કરેલું હોય તો જ થાય. એક સાસુને સવારના પોરમાં હવે દૂધનો વાટકો ભરીને આપ્યો. સાસુ કે કેમ કોઈ દિને આજ દૂધ આપ્યું? તો કે બાજ નાગ પાંચમ છે ને. નાગણીને હારું જેટલું પીવે એટલું. બીજો વાટકો દઉં બા કે જીવ ત્યાં સુધી દૂધ ન પીવું. એટલે સાહેબ હું થોડુંક મારું પ્રવચન ગંભીર નો થઈ જાય, કારણ કે મારો સ્વભાવ ગંભીર નથી.
એટલે પ્રવચન ગંભીર કરવું એ તે બરાબર નહીં. એટલે હું વચ્ચે વચ્ચે આવા ક્યાંક જો મને જડી જાય તો એક્ઝામ્પલ હું રજૂ કરીને થોડુંક હળવું કરતો રહીશ. પણ આ સીધું અને સટ ગણિત છે કે જે પ્રકારના કર્મ આપણે કરીશું એ પ્રકારના આપણને આ પૃથ્વી જે છે ને એ ગોળ છે, એને ક્યાંય ખૂણો નથી. એટલે આપણે પાપ કર્યા હોય ને તો એને હંતાડવા માટે ખૂણો છે જ નહીં. ખૂણો હોય તો એમાં તમે હંતાડો ને. આ તો ગોળ છે અને પાછી ફરે છે. એટલે ફરતા 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 તમારા પાપ તમારી પાસે ન આવે એવું બને જ નહીં સાહેબ. આવે જ, આવ્યા વગર નો રહે. એક બાપા મરવા પડ્યા હતા, છેલ્લા શ્વાસ હાલે. વૈદ્યોએ, હકીમોએ, તબીબોએ કહી દીધું તું હવે દવાની જરૂર નથી, હવે દુવાની જરૂર છે, હવે આ જીવ ગતિ કરી જાય તો સારું. દવાઈ બંધ કરી દીધી હતી અને બાપા પડેલા ખાટલામાં, છેલ્લા શ્વાસ હાલે ને એમાં આ ડોહો બોલ્યો ઈ કે મોટો દીકરો મનસુખ. ત્યાં તો મનસુખાએ જમણો હાથ પકડ્યો, ઓશિકા પાસે બેઠો હતી કે બાપા આ બેઠો. હારું હારું. વળી થોડીક વાર થઈ તો કે વચેટ વિનિયો. ત્યાં તો વિનિયાએ ડાબો પકડ્યો એ કે બાપા આ બેઠો, આ ઓશિકા પાસે બેઠો છું. હારું હારું. વળી થોડીક વાર થઈ તો કે નાનો નભુડો. નભુડો પાંગે તે બેઠો તે એને પગ દબાયો એ કે બાપા આ પાંગે તે બેઠો. આ ડોહો મરવા પડ્યો તો એ પાછો કે ત્રણેય દીકરા ઘરે દુકાન હાવ રેઢી. એ દુકાન રેઢી બોલ્યા ને જીવ જતો રહ્યો, જીવ ગતિ કરી ગયો. પણ એ દુકાનની ચિંતામાં જીવે ગતિ કરી. આ બધા વ્યવસાય સાથે સંકળાયેલા છે એટલે આ દાખલો દઉં. આમાં દુકાન વાળા કારખાના વાળા એ બધા હોય. આમાં કઈ કર્મકાંડી બ્રાહ્મણ તો કોઈ દેખાતા નથી. એટલે એ દુકાનની ચિંતામાં જીવ જતો રહ્યો એટલે બાપો સીધો બીજા ભાવમાં બોકડો થયો અને એની દુકાન ફરતો જ આટા મારે. અને જેવો બાજરાની ગુણમાં મોઢું નાખવા જાય ત્યાં મનસુખો, વિન્યો, નભોડો ત્રણેય દોડે અને લાકડીએ હગા બાપને મારે પણ બાજરો ન ખાવા દે. સાહેબ આ કર્મોનું ફળ છે. મરતી વખતે પણ એને ગણિત ગણ્યું. મરતી વખતે પણ હૃદયને નહીં મગજને પ્રાધાન્ય આપ્યું. એ વખતે છેલ્લા શ્વાસમાં ક્યાં દુકાનની ચિંતા કરવાની જરૂર હતી સાહેબ? એ વખતે એમ કેવું જોઈએ કે 5 તોલા હોનું પડ્યું છે, 5 બેન દીકરીઓને દઈ દે પછી જવું. તો હૃદય એક્ટિવેટ થયું કહેવાય અને તો બોકડો ન થવું પડે. આ જ્યાં ગણિત આવે છે ત્યાં મુજારો થાય છે. એટલે ગણિત મને તો જો કે મને તો ફાવ્યું જ નથી પહેલેથી. હું આમે તે 11માં મને સજાના ભાગરૂપે શિક્ષકોએ નાપાસ કર્યો. આ જોક નથી. મારા 4 મા બાપ, 2 મારા જન્મદાતા, 2 મારા પાલક માતા પિતા, બધાને 2 હોય, મારે 4. અને એ 4 થાકી ગયા એટલે મને બોર્ડિંગમાં મૂક્યો. હા, આને ઘરે ન રખાય. લીંબડીની બ્રાહ્મણ બોર્ડિંગમાં મૂક્યો. આ જોક નથી. આ જો તમે આ કર્મનું જ ગણિત, બીજું કાંઈ નહીં, કર્મોનું જ ગણિત. બોર્ડિંગમાં હું 8, 9 ને 10 3 વર્ષ રહ્યો. પણ એ 3 વર્ષના અંતે ગ્રહપતિ એવો થાક્યો એને 3જું વર્ષ પૂરું થયું તો ટ્રસ્ટીઓને પત્ર લખ્યો કે આવતા વર્ષે બોર્ડિંગમાં કાં મને રાખો ને કાં જગદીશ ત્રિવેદીને રાખો. આ જરાય જોક નથી.
હું તમને લીંબડી બ્રાહ્મણ બોર્ડિંગ હું તમને બધું નામ સાથે કહું. બીપી શુક્લ ગૃહપતિ અને સાહેબ તાબડતોબ ટ્રસ્ટીઓની મીટિંગ મળી અને મીટિંગની અંદર બધા જ બ્રાહ્મણ હતા તોય સર્વાનુમતે નિર્ણય લીધો. ઈ કેવડું મોટું મિરેકલ કહેવાય કે બ્રાહ્મણો સમૂહમાં ભેગા થાય ને એક મત થાય. મને અહીંયા બેઠા છે ને હું વખાણ કરું છું નહીં સાહેબ, પટેલ સમાજ ઉપર મને ખરેખર અભિમાન છે કે એકતા તમારે જોયું હોય ને તો પટેલ સમાજના આયોજન જોવો તમે. અમારે તો 3 ભેગા ન થઈ શકે, 3 પ્રમુખ, મંત્રી, ખજાનચી, આ 3 ના મત એક નું હોય. પણ મારું દુર્ભાગ્ય, મારા ક્યાંક ગયા જન્મના કર્મનું ગણિત, તે બધા એકમત થઈ ગયા ને ઈ કે આટલા ટૂંકા પગારમાં બીજો ગૃહપતિ નહીં મળે કે તો શું કરાય કે વિદ્યાર્થીને કાઢો. સાહેબ, લીંબડી બ્રાહ્મણ બોર્ડિંગના આજ દિવસ સુધીના ઇતિહાસમાં ટ્રસ્ટીઓએ કોઈ વિદ્યાર્થીને રસ્ટિકેટ કર્યો હોય એવો એકમાત્ર વિદ્યાર્થી થવાનું સૌભાગ્ય મને મળ્યું છે. કઠિયારો કે છે. અને પછી થાકવાનો વારો અમારી ગીજુભાઈ શુક્લ કુમાર વિદ્યાલય એટલે GS બોયઝ હાઈસ્કૂલ લીંબડી, એના શિક્ષકોનો હતો. એ વખતે મારી સાથે મતલબ મારી ઉંમરના જે છે એ બધાને ખબર છે કે એ વખતે 11મું લોકલ પરીક્ષા ગણાય. જે શિક્ષક ભણાવતા હોય એ જ પેપર કાઢીને એ જ પેપર જોવે. એટલે અમારા સમયમાં 11મા ધોરણમાં કોઈને નાપાસ કરવાનો કુરિવાજ નહોતો. બધાને તકો મારી દે, પછી 12માં જે થવું એ થાય. પણ અમારી હાઈસ્કૂલના મારા વિદ્યાગુરુઓએ મારા તોફાનોથી કંટાળી મને સજાના ભાગરૂપે 11મા ધોરણમાં નાપાસ કર્યો. 11મા ધોરણમાં શિક્ષકોએ નાપાસ કર્યો. 12મા ધોરણમાં મેં મારી લાયકાતથી નાપાસ થઈને દેખાડ્યો. કારણ કે મને ગિલ્ટી ફીલ થઈ કે આપણે એવા તે કેવા હેન્ડીકેપ કે નાપાસ થવા માટે શિક્ષકોનું અવલંબન લેવું પડે. આપણે આપણી મળે નાપાસ ન થઈ શકી. અને મને 82ની સાલમાં ખબર હતી કે 12માં ગુજરાતની ગાદી ઉપર નરેન્દ્રભાઈ મોદી આવશે અને એ આત્મનિર્ભર થવાની વાત કરશે. હું 82માં નાપાસ થવાની બાબતમાં આત્મનિર્ભર થઈ ગયો છે. ખરેખર તો શું હતું કે દેખાદેખીમાં સાયન્સ લઈ લીધું હતું. હવે હું વિજ્ઞાનનો નહીં અજ્ઞાનનો માણસ. વિજ્ઞાનમાં કઈ કવરેજ પકડાણું નહીં. પાસ તો ઘણું થવું હતું પણ દાંડી મારી. એટલે સાહેબ 2 વખત નાપાસ થયો. પણ આ આડવાત જેવું લાગશે, આ ગણિત છે ને એ વખતે નહોતું આવડતું. એ વખતે જો 800 પછી તો આર્ટ્સમાં ગાડી સડસડાટ દોડી. પણ જે યુવાન જે વિદ્યાર્થી ભાઈ બહેનો અહીંયા બેઠા છે એને ભલે આડવાત લાગે તો હું એક લીટી કહી દઉં કે 2 વખત નાપાસ થયો, સમાજમાં બદનામી થઈ. લીંબડીના જગદીશ આશ્રમ પાસે ભોગાવો નદી, જગદીશ આશ્રમ અને નદીની વચ્ચે આ જગદીશ મોડી રાત સુધી રોયો. કારણ કે સમાજમાં બદનામી થઈ કે જેના 4 મા બાપ શિક્ષક, એનો છોકરો 2 વાર નાપાસ થયો. વૈદના તો ખાટલે જ હોય. આવી બધી વાતો થવા માંડી સમાજમાં. મા બાપ દુખી થયા. મને દુઃખ થયું કે મેં મારી બોર્ડિંગના ટ્રસ્ટીઓને, ગૃહપતિને દુખી કર્યા, મારી સ્કૂલના મારા શિક્ષકોને દુખી કર્યા, મા બાપને દુખી કર્યા. એટલે બહુ પસ્તાવો થયો. મોડી રાત સુધી રોયો. પણ સાહેબ સામે જ નદી ચાલી જતી હતી. મને 1 સેકન્ડ માટે પણ નદીમાં કૂદીને મરી જવાનો વિચાર નથી આવ્યો. અને આજના છોકરા છોકરીઓ 1% નહીં, 1 માર્ક ઓછો આવે ને પંખે ટીંગાઈ જાય. સાહેબ 2 વખત નાપાસ થયા પછી ઉભો થયો મધરાતે. ત્યારે એક સાત્વિક પ્રતિજ્ઞા સાથે ઉભો થયો તો કે ભલે 2 વખત નાપાસ થયો પણ 2 વખત PhD કરી ન બતાવું તો હું જગદીશ ત્રિવેદી નહીં.
2 ના બદલે 3 વાર કર્યું. એટલે આ મારા અહમની અભિવ્યક્તિ ન ગણશો, પણ મારું ગણિત ભણવામાં કાચું હતું. અને આ રીતે આમ જુઓ તો દુનિયાદારીની રીતે મારું ગણિત કાચું જ છે, પણ સાહેબ અમે જે દાખલા ગણ્યા છે ને એ સમાજમાં દાખલો બની ગયા છે. આજે આપણે દાખલા ગણ્યા, ભરત માંગુકિયા હોય તો ભલે, અને સમાજનો કોઈ પણ સેવક હોય તો ભલે, અને નાનકડું જે કે હું કામ કરી શક્યો મારી 58 વર્ષની યાત્રામાં, તો આ દાખલો સાચો છે. આ દાખલો ગણવાનો છે, આ ગણિત શરૂ કરવાનું છે. સાચું ગણિત આ છે, થૂંક વાળી આંગળી કરીને પૈસા જ ગણવા, ઈ ગણિત નથી સાહેબ. એક અછાંદસ કવિતા, અત્યારે મને શબ્દો યાદ નથી, અચાનક યાદ આવી છે. હું આ કઈ નક્કી કરી નથી આવ્યો, હું સામે ઘડિયાળ સામે જોઈને બોલું છું. આ બધું કઈ ગોઠવી નથી આવ્યું. હું તમને ઈશ્વર સોગંદ ખાઈને કહું છું. મારે હવે મેં કેવું કરી નાખ્યું છે, માઇકની સ્વિચ ઓન કરીને શ્લોક 5 બોલવાના, અને પછી જે ઉપરથી ઉતરે એ ટાઈમ લિમિટ પ્રમાણે બોલી નાખવાનું. એટલે મને સામે ઘડિયાળ છે, હું બરાબર 7ના ટકોરે પૂરું કરી નાખી, અને મને 60 મિનિટ આપી છે. એટલે આમ મોડું શરૂ કર્યું છે ને તમારે 45 પૂરું કરવું હોય તોય મને વાંધો નથી. હા એમ. એટલે હું તો સામે આ ઘડિયાળ સામે જોઈને જે ઉપરથી ઉતરે છે બોલ્યા કરું છું. મેં કઈ ગોઠવું નથી, આમાં કઈ ફિક્સિંગ ન હોય. અને એટલે મેં ઓલો મોબાઈલ બંધ કરવાનું શું કામ કીધું કે આ જે તારા જે પ્રવાહ વહેતો હવે ક્યાંનું ક્યાંય આમ દોડતું હોય મગજ, અને એમાં કઈક વિક્ષેપ થાય તો પ્રવાહ તૂટી જાય, બીજું કાંઈ નહીં. એટલે એક કવિતા અચાનક અત્યારે પાછી યાદ આવી છે કે એ લોકો પહેલા કાપડના તાકાઓ સંઘરી રાખે છે એવી કંઈક ભણવામાં આવતી હતી. એ લોકો પહેલા કાપડના તાકાઓ સંઘરી રાખે છે અને ગરીબ માણસ ઉઘાડો થઈ જાય ત્યારે વાર વેચે છે. શબ્દો થોડાક જુદા છે કવિતાના મારા, કારણ કે એ કવિતા મેં વાંચી એને વર્ષો થયા, અચાનક યાદ આવી. એ લોકો પહેલા અનાજના ગોદામ ભરી રાખે છે અને ભૂખ્યો માણસ સડી જાય પછી ખોબો વેચે છે. એ લોકો દવાના ગોદામ ભરી રાખે છે અને બીમાર માણસ સડી જાય ત્યારે ટીપું વેચે છે. આવી એક કવિતા વર્ષો પહેલા મેં વાંચેલી, પણ છેલ્લે પછી કવિએ લખ્યું છે કે એ લોકો નથી, એ કોણ છે તો કે રૂપિયાની નોટો ખાઈને ઉછળતી ઉધઈ છે. માણસ નથી, એ માણસ નથી. મને અત્યારે શબ્દો પ્રોપર યાદ નથી, પણ એનો ભાવ કંઈક આવો હતો કે રૂપિયાની નોટો ખાઈને ઉછળતી ઉધઈ છે. અને પછી કવિએ જે છેલ્લે જે પ્રાણ જે છે ને એ આ અંતિમ વાક્યમાં છે કે મારે માણસ નથી થવું. તો તારે શું થવું છે તો કે આ રૂપિયાની નોટો ખાઈ ઉછળતી ઉધઈને મારી શકું એવી જંતુનાશક દવા થાવ તો પણ ઘણું છે. જંતુનાશક દવા એટલે અમે 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 કોઈને આમ સીધા નથી મારી નાખતા. આપણે મેં કોઈનું મર્ડર નથી કર્યું. અમે કથાકારો હોય કે કલાકારો હોય કે મોટિવેશનલ સ્પીકર હોય કે સાહિત્યકારો હોય જે લખીને સમાજને કંઈક આપે છે, પચ્ચીગર સાહેબ જેવા જે નાટ્ય અભિનેતા હોય કે જે અભિનય દ્વારા કંઈક સમાજને આપે છે. કોઈ લખીને આપે, કોઈ નાચીને આપે, કોઈ અભિનય કરીને આપે, કોઈ બોલીને આપે, કોઈ ગાઈને આપે, કોઈ વગાડીને આપે. જુદી જુદી વિધાઓ દ્વારા સમાજને જે અમે આપી રહ્યા છીએ એ પણ અમે જંતુનાશક દવા બની અને ઉધઈને મારવાનું સત્કર્મ કરી રહ્યા છીએ. અને સાહેબ, આર્ટ ઇઝ નોટ ફોર આર્ટ સેક. દરેક કલાકારે માત્ર કલા અને ખાતર કલા નહીં, રૂપિયા માટે તો નહીં જ, પણ કલા ને ખાતર પણ કલા નહીં. આર્ટ ઇઝ ઓનલી ફોર ગોડ સેક.
ઈશ્વરને માટે કળા એટલે આ છે ને ઈશ્વર. આમાં શું છે, એક બહુ સૂક્ષ્મ ગણિત તમને સમજાવી દઉં એટલા માટે થઈ અને ગણિતમાં હું થોબારો રહી ગયો, કારણ કે આ ગણિત પહેલેથી પાકું હતું. એક બહુ સૂક્ષ્મ વાત છે કે આ જે કળા છે, પચ્ચીગર સાહેબ આ ઉંમરે હમણાં કેટલા વર્ષે તમે મોનો એક્ટિંગ કરી? 45 વર્ષે મોનો એક્ટિંગ કરી. 45 વર્ષનો ગાળો થયો ને, સ્ટેજ મૂક્યું એને, એટલે 45 વર્ષથી એક્ટિંગ નહોતી કરી અને 45 વર્ષે મોનો એક્ટિંગ કરી. એટલે તમે જુઓ, જે જીવ હતો એ તો સાહેબ ગમે ત્યારે પ્રગટ થાય જ, પણ એ શું કામ કરી શક્યા? કારણ કે આ ઈશ્વર દત્ત છે એમના માટે. એક્ટિંગ ગોડ ગિફ્ટેડ છે. સેન્સ ઓફ હ્યુમર ઇઝ અ ગિફ્ટ ઓફ ગોડ. આ કળા કોઈ પણ હોય, લેખનની કે અભિનયની કે વાચિક, એ ઈશ્વર દત્ત છે. એનો મતલબ શું થયો? ઈશ્વરે આપેલી છે, ગોડ ગિફ્ટ, બરાબર, માલિકની મહેરબાનીથી મળેલી છે. એટલે ઈશ્વર જે આપે એ બધી પ્રસાદી ગણાય. આ સીધું ગણિત ભાસ્કરભાઈ. ઈશ્વરે આપણને કળા આપી એટલે ઈશ્વરની પ્રસાદી ગણાય. મને બ્રાહ્મણના દીકરાને એટલી ખબર પડે કે પ્રસાદી વહેંચાય, પ્રસાદી વેચાય નહીં સાહેબ. આ એક જ સરળ ને સીધી વાત. એટલે મારું ગણિત ક્યાં જુદું પડે છે, મારી જિંદગીનું ગણિત, કે આ ઈશ્વર દત્ત છે એટલે આને વહેંચાય, આને વેચાય નહીં, નોટ ફોર સેલ. એટલે મારા વાલા મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓ, બસ વિશેષ કંઈ કહેવું નથી. જે બોર્ડિંગે મને રસ્ટિકેટ કર્યો, એ જ બોર્ડિંગના ટ્રસ્ટીઓ, એ જ બોર્ડિંગના સંચાલકો આજે ગૌરવ લે છે કે અમારી બોર્ડિંગના ઇતિહાસમાં કોઈ છોકરો પદ્મશ્રી થયો હોય તો એક જ જગદીશ ત્રિવેદી. અને અમારી હાઈસ્કૂલના શિક્ષકો એટલા માટે ગૌરવ લે છે કે લીંબડી જાઓ તો અચૂક જાજો. લીંબડીની ગીજુભાઈ શુક્લ કુમાર વિદ્યાલયની અંદર અત્યારે પદ્મશ્રી ડોક્ટર જગદીશ ત્રિવેદી પુસ્તકાલય છે. જે હાઈસ્કૂલે મને નાપાસ કર્યો ત્યાં હું આમ રકમ બોલતા સંકોચ થાય, પણ 11 લાખ રૂપિયા આપી શક્યો અને પુસ્તકાલય એ લોકોએ મારું નામ આપ્યું. અને મેં એમને કીધું ખરું, ઉદઘાટન મારા હાથે કર્યું. મેં કીધું 11માં નાપાસ કર્યો એટલે 11 આપ્યા. જો 12માં કર્યો હોત તો લાખ વધારે આપત, પણ 12માં હું મારી મેળે થયો. એટલે આ સાહેબ આવા હળવા બોલ રહે. ઉદઘાટન હું તો આવું બોલી આવ્યો. એટલે અત્યારે તકલીફ શું થઈ છે, માણસ છે ને સાહેબ, ઈ આમ બહુ એટિકેટમાં જીવવા માંડ્યો. જિંદગીનું ગણિત કંઈક જુદું કરી નાખ્યું અને આ બધી સમસ્યા એમાંથી થઈ છે. આમ એમ કે આપણે છે ને થોડુંક આમ અંતર રાખવું, કીપ ડિસ્ટન્સ. બીજા કોઈ માણસ, કસ્ટમર હોય કે કોઈ પણ સ્વરૂપે માણસ મળે, અમને અમારા ચાહકો મળે, એ અમારા કસ્ટમર નથી. અમે કષ્ટ આપીને મારી નાખ્યા હોય તો વાત જુદી છે, લાંબા પ્રવચનો કરી કષ્ટ સહન કરીને મરી જાય એ કસ્ટમર. એટલે એમ કસ્ટમર હોય તો વાત જુદી છે, એ તો અમારા ચાહકો છે. પણ કોઈ પણ માણસ મળે સાહેબ, કારખાના વાળાને એનો ગ્રાહક મળે કે દુકાન વાળાને એનો મળે કે વકીલને એનો અસીલ મળે કે ડોક્ટરને એનો પેશન્ટ મળે કે શિક્ષકને એનો વિદ્યાર્થી મળે કે કલાકારને એનો ચાહક મળે, તો હવે એવો સમય આવી ગયો કે આમ ડિસ્ટન્સ રાખવું, કીપ ડિસ્ટન્સ. આપણે બહુ અતપ્રતનો થઈ જવું એટલે એમ કે આપણું વર્ચસ્વ રહે. આવી જુદી ગણતરી ગણવા માંડ્યો સમાજ, એમાંથી બધી સમસ્યા થઈ. ઘણી વાર અમારા કલાકારો શું કરે, પડદો પડે ને એટલે પાછળના બાયણે જ ભાગી જાય કે અમે કોઈને ફોટા નહીં પડાવીને, ઓટોગ્રાફ નહીં આપીને, ફોટોગ્રાફ નહીં આપીને. અને હું મારા દરેક કાર્યક્રમમાં બોલું છું ને આજે હું કહી દઉં, કાર્યક્રમ પતે પછી હું 15-20 મિનિટ સ્ટેજ ઉપર ઉભો રહું અને નાનામાં નાના માણસને મારી પાસે આવીને મને બથ ભરવાની છૂટ.
ખોટાની ક્યાં વાત કરો છો? કારણ કે એનું કારણ એક જ સાવ સરળ છે સાહેબ. જો આ ગણિત મારું જિંદગીનું ગણિત આ છે કે આ લોકોએ તો બનાવ્યો છે, મને અહીં સુધી પહોંચાડ્યો છે. આમણે આ હેઠે બેહીને સાંભળે. આજે એક પોડકાસ્ટ કરવા જતો હતો સુરતમાં સવારે, એમાં એક ભાઈ સ્કૂટર લઈને પડખેથી નીકળ્યો, ખાલી જોઈ ગયો મને એ કરીને એવી રાડી પાડી કાચ હતો તોય મને સંભળાણી. એટલે મેં કહ્યું શું છે શું છે? અરે કે તમે ગાડી ઉભી રાખો ગાડી. અરે મેં કહ્યું ટ્રાફિક છે અહીંયા હોર્ન મારે બધા. મને કે હું તમને સાંભળું છું, ફોટો પડાવો છો. તે પછી થોડેક આગળ જ્યાં ઊભી રખાયું હતું ત્યાં ગાડી ઊભી રાખીને હું ઉતરી ગયો. પછી એને સેલ્ફી લીધી ને હું કે તમને હું બહુ સાંભળું છું, તમારા રીલ સાંભળું છું. અને પાછું મને કે તમે પ્રી વેડિંગ શૂટિંગ નો વિરોધ કર્યો ને ઈ રીલ કે મેં જોયું અને મારા લગ્ન આવતા હતા મેં પ્રી વેડિંગ કેન્સલ કરી નાખ્યું. હા, કારણ કે આ ન કરાય. જો હવે ગણિત કેવું ઊંધું ગણવા માંડ્યા, એમાં દુખી થાય જ માણસો કે ભાઈ આપણા હાડુભાઈએ છોકરીને મોકલી એટલે આપણે તે પ્રી વેડિંગ શૂટ કરાવવાનું. એટલે તમે તમારી જુવાન દીકરીને જમાઈ હારે પરદેશ મોકલો, ઈ પછી ટૂંકા લુગડા પહેરીને દરિયા કિનારે હળિયું કાઢે અને તમારો જમાઈ પાછો આખી આખી તેડી લે. આવું કુંવારા કરવાનું. અને સાહેબ જેની પાસે રૂપિયા છે ને એ કદાચ 5 લાખ ખર્ચી નાખે તો વાંધો નહીં, પૈસા નથી ઈવડાઈ પાછા દેણું કરીને પ્રી વેડિંગ શૂટ કરાવે. જો જિંદગીનું ગણિત કેવું થઈ ગયું. પછી દાખલા ખોટા જ પડે ને, દાખલા ખોટા જ પડે. કારણ કે ગણિત બદલાઈ ગયું. આ ગણિત આ પદ્ધતિ જ સાચી નથી. દરેક દાખલો ગણવાની એક મેથડ હોય પણ ખોટી રીત છે, સમજ્યા? તમે હાવ પેપર કોરું મૂકી દો ને તોય પરીક્ષક ને એમ થાય કે સ્વચ્છતાના 5 માર્ક આપો. પણ તમે હાવ ખોટું હાવ ભમેડો કરીને મૂકો. જે મેથડ જ નથી ઈ મેથડ થી તમે દાખલો સોલ્વ કરવાનો પ્રયાસ કરો. આ મેથડ નથી સાહેબ, આ આપણી સંસ્કૃતિ નથી. પ્રી વેડિંગ શૂટ આ મેથડ જ નથી. આ ખોટું ગણિત ગણવા માંડ્યા અને આ કર્મોનું ભાથું બાંધી છે. પછી એની અંદર જે સમસ્યા થાય એ બધા કર્મોના ભાથા. એક ફોટોગ્રાફર મારો ભાઈબંધ છે, મને કે હું 15 દીમાં મને કે આલ્બમ આપી દઉં. અરે મેં કીધું કોઈ 6 મહિના સુધી નથી દેતા અને તું 15 દીમાં આપી દે. અરે મને કે પણ મહિનો મોડું કરું તો છૂટા છેડા થઈ ગયા હોય, પછી બિલ નથી આપતું કોઈ. એ કે હવે તું રાખ, અમારે નથી જોતું. એટલે ઈ છૂટા પડે પેલા પૈસા લઈ લો, વર અને કન્યા છૂટા પડે પેલા છૂટા લઈ લો. આ જિંદગીનું ગણિત ખોટું ગણ્યું છે એટલે દાખલો ખોટો પડે છે સાહેબ. तेरे कर्मों का है तेरे जीवन से नाता, તું હે अपना भाग्य विधाता. આ બબે વખત નાપાસ થયા પછી આ મેં જ ભલે ઈશ્વરની કૃપાથી જ થઈ શકે, હું એક શ્વાસ પણ ન લઈ શકું ઈશ્વરની કૃપા વગર, પણ અથાક પરિશ્રમ કરી રાત દિવસ મહેનત કરી અને આ કારકિર્દીનું નિર્માણ કર્યું અને એક મંજિલ સુધી પહોંચી ગયો. મંજિલ નહીં, એક ઉતારો, એક પડાવ. મંજિલ તો હજી બાકી છે પણ એક ઉતારા સુધી, એક પડાવ સુધી પહોંચી ગયો. પછી એમ થયું કે બસ આટલું પર્યાપ્ત છે. એટલે પછી આપણે આ કર્મો, આ ગણિત ગણવાનું શરૂ કર્યું અને આ ગણિત રહ્યું ને એ જ સાહેબ ઉપર સાથે આવે છે. આ નીચેનું ગણિત આવું ખોટું. મેં શરૂઆતમાં જે કહ્યું ને કે કર્મ સિવાય, સાહેબ તમારી પત્ની છે ને એ બહુ તો તમારા ઘરના બારણા સુધી જયારે તમારી નનામી ઉપડશે, આમાં કોઈ અમર હોય તો આંગળી ઊંચી કરો. કદાચ કોઈ આવ્યું હોય, કોઈ અમર કરવામાં તો જરાક આંગળી ઊંચી કરો. તો જો કોઈ અમર ન હોય એનો મતલબ કે બધા મરવાના. હવે પુરુષો જે છે એને હું કહું કે તમે જયારે ગુજરી જશો ત્યારે તમારી પત્ની તમારા ઘરના ગેટ સુધી આવશે, બહુ તો સોસાયટીના નાકા સુધી આવશે. પછી એને બૈરા કહે છે કે હવે અહીંયા ઉભા રહી જાવ, આગળ નથી જવાનું. 4 શ્રીફળ સિવાય કાંઈ નહીં હોય. અને એ શમશાનની બહાર જ્યાં હજી અંદર જવાનો ગેટ આવશે ને ત્યાં કે ભાઈ ઉભા રહો.
આ 4 શ્રીફળ લઈને જાવો ન જોઈએ, ફોડી નાખો. એટલે ઈ સ્મશાનના ગેટમાં દાખલ થાવ ઈ પેલા ફેરવીને એ 4 શ્રીફળ એ કાઢી નાખશે સાહેબ. અને દીકરો બહુ હતો સાહેબ, તમારી ચિતા લાકડાનો ઢગલો જે ગોઠવેલો છે ત્યાં સુધી આવશે. અને પછી સાહેબ છેલ્લું જે ખાપણ જેને કફન કહેવાય ઈ પણ ખેંચી લેશે. પછી તમારું નગ્ન શરીર હશે અને કાષ્ટનો ઢગલો હશે અને ત્રીજો કેવળ અગ્નિ હશે, બીજું કાંઈ નહીં. આ છે જિંદગીનું ગણિત. આ છે આપણા કર્મોનું ગણિત. અને એટલા માટે કે જો કંઈ જ સાથે નથી આવવાનું, તમે શરૂઆતમાં કહ્યું એમ કે ના, નિરાશ થવાની જરૂર નથી, કંઈક સાથે આવે છે, અચૂક આવે છે, અને એ છે તમારા કર્મ. એટલે જો સારા કર્મો કરીને ગયા હશું તો એનો કંઈક સારો ફાયદો અચૂક મળશે. કારણ કે ઈશ્વરના દરબારમાં દેર છે પણ અંધેર નથી. બાકી તો વાલીને મારી નાખ્યો ભગવાન રામે, તો વાલીએ મરતા પહેલા કીધું ઈ કે મારો ઝઘડો તો સુગ્રીવ સાથે હતો, મેં જે કંઈ કર્યું એ સુગ્રીવ સાથે કર્યું, મેં તમારી સાથે કાંઈ નથી કર્યું, તમે મને માર્યો શું કામ? અને ભગવાનને કાનની બૂટ પકડવી પડી કે તારી વાત સાચી છે બેટા, તો કે હવે એક કામ કર. શું? કે કૃષ્ણ અવતારની અંદર તું જરા નામનો પારાધી થજે, અને મેં તારું કાંઈ ન બગાડ્યું હોય અને છતાં પ્રાચીના પીપળા નીચે જયારે મહારાજ કુળના લોકોથી ત્રસ્ત થઈ, મારી જ જ્ઞાતિ મારા જ હગાવાલાથી થાકી દુખી થઈ અને એકદમ જેને કહેવાય કે વિષાદ સાથે હું બેઠો હોઈશ, પગ ઉપર પગ ચડાવીને, અને એ વખતે તું જરા નામનો પારાધી થઈને આવજે વાલી, અને આનો બદલો વાળી લેજે. કે કેમ? તો કે કર્મનો બદલો તો ભગવાનને પણ આપવો પડે છે. ભલા માણસ, ભગવાનના બાપનું ન હાલે, ભગવાનનું ન હાલે. હવે જો ઉપરવાળા જગદીશનું ન હાલે તો આ જગો ઝેરોક્ષ વાળો તો વળી કઈ વાડીનો મૂળો. ભલા માણસ, મારી શું હેસિયત કે કર્મના સિદ્ધાંતની સામે હું ટક્કર લઈ શકું, હું ફેરવા જે નિયમ જે છે એને ફેરવી શકું. જે કર્મનું ગણિત છે, જે જિંદગીનું ગણિત છે, એની એક નાનકડી રકમ પણ હું બદલી શકું, એ હેસિયત નથી મારી. એટલા માટે થઈ અને બરાબર 18 ને 59 સમય અને ભરતી કોઈની રાહ જોતા નથી. અને આ જીવાઈ ગયેલું જીવન છે, આ વંચાઈ ગયેલી કિતાબ છે, આ ભજવાઈ ગયેલું નાટક છે. ગણિતનો દાખલો તો તમે રકમ પૂછી અને ફરીથી નહીં માંડી શકો, ફરીથી તમે પાછા સુધારી અને એને સાચી રીતે ગણી શકો, પણ જીવાઈ ગયેલી જિંદગી એ બીજી વખત તમે રિવાઇન્ડ કરી શકતા નથી. એટલે કર્મનું ગણિત એટલું જ છે મિત્રો કે સારા કર્મ કરીએ તો એનો સારો બદલો મળે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, આ ભવમાં નહીં તો આવતા ભવમાં પણ બદલો મળે. 19:00 થઈ ગયા છે. હરિઓમ તત્સત. મિત્રો, અદ્ભુત પ્રવચન. સાચા અર્થમાં એમણે ગંભીર વાતોને જે હળવાશથી રજૂ કરી એ પુરવાર કરે છે કે ડૉક્ટર જગદીશ ત્રિવેદી એમને પદ્મશ્રી નથી થયા. પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી, આપે અમારી સાંસ સુધારી દીધી. આપે જે રીતે વાત કરી અને જે મૂળ વાત ગણિતની વાત હતી, જીવનના ગણિતની વાત, એ જીવનના ગણિતની ગંભીર વાતોને તમે જેટલી હળવાશથી રજૂ કરી તે આપને 100 સલામ આપી દે છે. ખૂબ ખૂબ આભાર સાહેબ, આપણે ખૂબ ખૂબ અભિનંદન. અને અમે
ગર્વિત થયા કે આપ અમારે ત્યાં આવ્યા અને તમને પહેલાં બોલાવવાનું કારણ જ આ હતું કે હવે આ લોકોને કાલથી પણ રસ પડશે. કાલથી પણ આવા જ 7 વક્તાઓ છે, એટલે જરૂર આવજો. કોઈને પ્રશ્ન હોય તો આ પૂછી શકો છો. યસ પ્લીઝ. બેસી જઈએ આપણે થોડો પ્રશ્ન 5 મિનિટ. ફરીવાર ક્યારે આવશો? તમે બોલાવો ત્યારે. રોકાઈ જાઓ. હાજી. હાજી આની જે ચેનલ છે આ સંસ્થાની અને એચજીસીસીઆઈ સુરત આ સંસ્થા જે છે ને એના ઉપર તો આવશે જ, પણ આ મારી જગદીશ ત્રિવેદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ, હું આ વિડીયો મંગાવી લઈશ એટલે મારી ચેનલ યુટ્યુબ ચેનલ પર પણ આવશે અને આ સંસ્થાની ચેનલ પર પણ આવશે. તમે ગમે એટલી વખત ગમે ત્યારે જોઈ શકશો, કોઈને મોકલી શકશો. હવે તો વિજ્ઞાનનો સદુપયોગ થાય છે. લાલો પિક્ચર સાહેબ છે ને હમણાં એક મિનિટ, લેડીઝ ફર્સ્ટ. અંતરંગ વ્યક્તિને જાણું છું કે બહુ જ સારી જિંદગી જીવ્યા છે, છતાં બહુ દુઃખ ને આ પૂર્વજન્મના કોઈ કર્મ આપણે જેને જાણતા નથી, આપણને ખબર નથી, ભગવાન આપણને યાદ પણ નથી આપતો અને એ માની લેવાનું કે અમે પિછલા જન્મમાં કંઈ ખરાબ કર્યું એટલે અત્યારે આવું થયું. આ મને કંઈ ખરાબ ગોઠતું નથી. ભગવાન આવું એટલે મેં તમને કહ્યું ને કે જો સજા મળે તો માનજો કે ગુનો કર્યો છે. વાત આટલી જ છે. સંચિત પ્રારબ્ધ જે આ 3 કર્મો જે છે ને એમાંનું કોઈ એક કર્મ અત્યારે એનું ફળ આપે છે એવું જરૂરી નથી. જો અમુક વસ્તુ એવી હોય કે આ ભાઈ છે અશોકભાઈ, હવે એને હું થપ્પડ મારું એટલે તરત જ 2 વળગાડે એટલે એનું તરત મને ફળ મળી ગયું, એક ને સામે 2. પણ દરેક કર્મનું તરત ફળ મળે એવું જરૂરી નથી. અત્યારે તમે લાડવા ખાઓ તો લોહી બને 24 કલાક પછી, 2 દિવસ પછી. એવી રીતે ગયા જન્મમાં તમે પાપ કર્યું એનું ફળ આ જન્મમાં મળી શકે છે. દરેકનો પીરિયડ અલગ અલગ હોય છે. બાકી માણસ દુઃખી થયો, ગમે એટલો ભલો માણસ હોય, માણસ દુઃખી થયો એનો સીધો અર્થ કે એને ભૂલ કરી છે. ગણિત પર આપણે જે વાત રજૂઆત કરી બેનની પણ પ્રશ્ન, મારા સેમ પ્રશ્ન જ હતો. મારું એવું કહેવું છે કે એવું કોઈ મેથડ ખરી અથવા તો એવી કોઈ પ્રક્રિયા ખરી કે જેથી આપણે જે કંઈક જાણે અજાણે કંઈક કર્મ કર્યા છે, બરાબર, એ કદાચ આપણી દ્રષ્ટિએ સાચા લાગતા હોય પણ ઉપરવાળાની દ્રષ્ટિએ ખોટા હોઈ શકે, તો એનો કંઈક સુધારો થઈ શકે કે એવું કંઈક કરવાથી કે એના ઉપર કોઈ પ્રક્રિયા કરવાથી સુધારો થઈ શકે? એમાં એવું છે કે તમે પાપ કર્યું અને પછી તમે એમ વિચારો ને કે હું પુણ્ય કરું ને એટલે ઓલું બળી જાય, એ વાતમાં માલ નથી. હા, ના, એમ પ્લસ માઇનસ નો હિસાબ કર્મની થિયરીમાં નથી. તમે પાપ કર્યું એનું ખરાબ ફળ તમારે ભોગવવું જ પડે અને પછી જો તમે પુણ્ય કર્યું હોય તો એનું સારું ફળ પણ તમારે ભોગવવું જ પડે. 60 ડોવાની બસ હરિદ્વાર ગઈ તો ગાઈડે કીધું કે ભાઈ બધા સિનિયર સિટીઝન હતા અને પુરુષો હતા, પણ એ કે અહીંયા બહેનો નાતા હોય ગંગાના કિનારે શ્રદ્ધા અને ભક્તિથી અને કદાચ નજર પડી જાય તો એ કે નજરથી થયેલું એ પાપ ગણાય. તો કે તમે પછી હરિઓમ એમ બોલજો તો એ વાણીથી થયેલું પુણ્ય ગણાય. એટલે ઓલું જે પાપ થયું એ તમે હરિઓમ બોલી નાખ્યું એટલે બળી જાય એવું નથી. હા, તમે કોકનું કરી નાખો 5 લાખ રૂપિયાનું અને પછી મંદિરમાં જઈને લાખ રૂપિયા ચડાવી દો એટલે ભગવાન એવો મૂર્ખો નથી તમને માફ કરી દે. ભલા માણસ ભગવાનને બધી ખબર છે કે આ 5 લાખનું બૂચ મારીને આવ્યો છે. આ લાખ રૂપિયા આપીને મને મનાવા આવ્યો તો ભગવાન, નાનું છોકરું નથી માનતું, આવડો મોટો ભગવાન માને? એને બધી ખબર. પણ એમાં થયું એવું કે એ ડોહા 60 વિતરા એમાં એક બાપાને તો કારણ વગર આખો દી હરિઓમ બોલવાની ટેવ. એ 5 ડગલા આયલા નમથે નમથા બોલ્યા એ કે હરિઓમ તો 59 કે કઈ બાજુ
તમારું નેગેટિવ કર્મ થયું અને એનું પણ ફળ ભોગવવું પડે. વહેલો મોતિયો આવે તો જામર આવે, કારણ કે નજરથી તમે પાપ કર્યું. હાલો બોલો ભાઈ, કોક આ બાજુ. એટલે સર લાલો પિક્ચર હમણાં કર્મના સિદ્ધાંત પર હતું. કયું? લાલો પિક્ચરમાં બહુ ચાલ્યું, 120 કરોડની આવક હા. થઈ. તેના માટે આ તમે કીધું તે પ્રમાણે જ છે બધું પિક્ચરમાં. હા. તમે જોયું હતું એને કાંઈ પ્રકાશ? અને આ પિક્ચર બરાબર છે અને કર્મના સિદ્ધાંત ઉપર જ છે. સાહેબ તમારે છે ને એક તમને આ હું પેલી આપી દઉં, પ્રિસ્ક્રિપ્શન આપી દઉં, તમારે બીમારી દૂર થઈ જાય. તમારે હીરાભાઈ ઠક્કરનું કર્મનો સિદ્ધાંત વાંચી લ્યો, થિયરી ઓફ કર્મ. નરેન્દ્રભાઈ મોદીએ એમના દીકરા મહેશભાઈ, મારા મિત્ર છે, મહેશભાઈને કીધું ઈ કે આનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરી અને 600 બુક મને હાઈ ક્લાસ છપાવી દો. હીરાભાઈના દીકરાને કીધું, હીરાભાઈ અત્યારે નથી, તો મહેશભાઈ મારો મિત્ર, એને 600 બુક મોદી સાહેબને આપી. મોદી સાહેબને કે આ 600 બુક તમારે શું કરવી? તો કે બધા સાંસદને મારે આ દેવી, કે તમે આ સમજીને જે કરો એ કરજો. આ છોડશે નહીં તમને, ઉપરવાળો મૂકશે નહીં તમને. એટલે આ હીરાભાઈ ઠક્કરનું કર્મનો સિદ્ધાંત વાંચી લ્યો ને તો એમાં બધું આવી જાય. બોલો. કર્મનું ફળ વાત સાચી જ છે, સારા કર્મનું ફળ સારું, ખરાબ કર્મનું મળે છે. પણ જો આ ભાવમાં જ મળતું હોય, સારા કર્મનું પરિણામ સારું અને ખરાબ કર્મનું પરિણામ ખરાબ, તો પૃથ્વી ઉપર પાપ ઘટી જાય ને ધર્મ વધી જાય. મને બીક લાગે કરતા કે મને મારી સાથે આ થશે તો મને હમણાં એનું ફળ, તો હવે જે થાય છે ગમે ત્યારે થશે, પછી થશે, તો થોડુંક એવું નથી લાગતું કે લેઝીનેસ આવી જાય સારા કર્મ કરવામાં અને ખરાબ કર્મનો ડર થોડો ઓછો રહે? હા, એવું થાય. બહુ સીધી વાત છે કે માણસને એમ થાય કે તો જે દી ભોગવન થાય તે દી અત્યારે જલસો મારી દો. કારણ કે તરત નથી મળતું. એટલે વાત તમારી સાચી છે, પણ તો હોશિયાર છે તો એને થોડુંક ના વિચારવું હવે એમાં એવું છે ને કે હું જયારે જઈશ ને ત્યારે પૂછી જોઈશ અને તમારા વતી હું ભગવાનને ભલામણ કરીશ કે તાત્કાલિક ફળ આપો. એટલે કોઈ ભ્રષ્ટાચાર ન કરે, કોઈ બીજું કઈ ખરાબ કામ ન કરે, ચોરી ન કરે. વાત સાચી જ છે. હા, અરે આ જન્મમાં નહીં, તત્કાળ ફળ આપો. હું તો ભગવાનને એમ કહું, વાત સાચી છે. આ વાત સાચી છે. શરીરના 3 પ્રકાર છે, સૂક્ષ્મ શરીર, એ કારણ શરીર વગેરે. એવી રીતે કર્મના 3 પ્રકાર છે, તો કર્મ કયું, કયા શરીરને કયું કર્મ? એટલે બહુ હું પાછો એટલું બધું ઊંડો ઉતર્યો નથી. હા, એટલે તમે હીરાભાઈ ઠક્કરને વાંચી લ્યો. મને, કારણ કે હું હાસ્ય કલાકાર, એટલે મારી તો હું આ બધું હળવી વાત હોય, પણ 3 પ્રકારના કર્મ છે. અને કર્મ એ પાછું ખાલી આ તમે હાથથી કરો, દૈહિક કર્મ એક નથી. હા, હું અહીંયા બેઠા હું વિચારું કે આ પચ્ચીગર સાહેબ નું કરી નાખું, પછી ભલે હું એમનું કઈ કરું નહીં, પણ મેં વિચાર્યું તો ખરું ને. એટલે માનસિક રીતે પણ મેં કુકર્મ બાંધ્યું. હવે આમાં ક્યાં, આમાં હાથની વાત નથી, દૈહિક નહીં. હા, વાચિક, વૈચારિક, દૈહિક અનેક પ્રકારે કર્મ થતા હોય છે. એમાં ક્યાંય આપણે ખરાબ વિચારવાનું નહીં. ગાંધીજીના 3 વાંદરા યાદ રાખવાના. હું બુરું જોઈશ નહીં, હું બુરું સાંભળીશ નહીં, હું બુરું બોલીશ નહીં. એમ હું કોઈનું બુરું જોઈશ નહીં, બુરું સાંભળીશ નહીં, બુરું બોલીશ નહીં. મેં મોરારી બાપુ એક કથામાં બોલ્યા, ઈ કે હું એમ કે ગાંધીજીનો મને છૂટ આપે તો બાપુ કે હું 4થો વાંદરો ઉમેરું. અને ઈ એમ કે આમ પેટ ઉપર હાથ રાખીને એમ કે હું હરામનું ખાઈશ નહીં. એટલે પછી મેં કથા પૂરી થઈ, તરત બાપુનું કીધું, 5મો વાંદરો જગાનો રાખો. મને કે ઈ કયો વાંદરો? મેં કીધું માથે હાથ રાખીને એમ કે હું કોઈનું બુરું વિચારીશ નહીં, વિચાર પણ નહીં કરું. એટલે વૈચારિક રીતે પણ તમારું કુકર્મ ન થવું જોઈએ. સર, તમારા બાળપણની સ્કૂલોની વાતો કંઈક કરશો અમને? ના, હવે નહીં. એનું તમને કારણ કહું કે આમાં 60 મિનિટ 75,000 60 મિનિટ નક્કી થઈ હતી. હું તો આનંદ કરું છું.
આ 75,000 દાન કરી દેવાના છે. પણ મારે એક ઠેકાણે જમવા જવાનું છે અડાજણ, અને પછી મારે ટ્રેન પકડવાની છે. પણ બીજી વખત જ્યારે આ સંસ્થા કે કોઈ પણ સંસ્થા જ્યારે મારો કાર્યક્રમ કે મારું વક્તવ્ય રાખે ત્યારે ચોક્કસ તમે આવજો. અને હું બાકી મારી યુટ્યુબ ચેનલ ઉપર તો આ બધા વિડીયો છે જ. ઘરે જઈને તમે જગદીશ ત્રિવેદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ તમે સર્ચ કરજો તો આ બધા જ આ સફેદ પહેરવાનો વિચાર કેવી રીતે આવ્યો ત્યાંથી માંડી અને બધી જ વાતો એમાં છે જ. પણ છતાંય બીજી વાર મળશું ત્યારે ચોક્કસ. તો મિત્રો હવે સાહેબે ટ્રેન પકડવાની છે, પ્લીઝ. હા, બોલો બોલો. જગદીશભાઈ, તમને તમારો લાભ અમને મળ્યો એ માટે આ બધાનો તો આભાર માનીએ જ છીએ, પણ સૌથી વધુ લાભ, સૌથી વધુ આભાર અમે તમારા ટીચરો જેણે 11માં તમને એ લોકો તો હવે હશે નહીં, પણ એમના વંશવાળા તો એમને પણ અમારા વતી એક મંદિરમાં એક ભાઈ ઘંટ વગાડતો તો નવા ટ્રસ્ટી આવ્યા. એને નક્કી કર્યું કે ભાઈ આપણે આ અભણ કર્મચારીઓ ન જોઈએ, કે ગ્રેજ્યુએટ તો ઓછામાં ઓછા હોવા જોઈએ. તો ઓલા અભણને કાઢી મૂક્યો અને એ બિચારો તલ્લીન થઈને ઘંટ વગાડે. હવે એવો આરતીમાં લીન થઈ જાય, આંખમાંથી આંસુ, અને ઘંટ વગાડતો. હવે એને કાઢી મૂક્યો ને ઓલો ગ્રેજ્યુએટ આવ્યો, એ તો આમ મશીનની જેમ વગાડે. પણ પછી ઓલાને કાઢી મૂક્યો, એને મંદિરની સામે શ્રીફળની, ચૂંદડીની, ભગવાનના ફોટાની દુકાન કરીને એમાંથી ફેક્ટરી કરીને પછી તો અબજોપતિ થઈ ગયો. ઓલા ટ્રસ્ટી મરી ગયા, નવા ટ્રસ્ટી આવ્યા. અને પછી મંદિર બાંધવાનું આવ્યું તો કે અમારે દાનની જરૂર છે. તો કે ઓલા એક ઉદ્યોગપતિ છે, મોટું કારખાનું છે, એની પાસે જાઓ. ત્યાં કે કેટલો ખર્ચ છે? તો કે 5 લાખ રૂપિયા. તો કે ફાળો કરવા ન જઈશું, 5 લાખ હું એકલો આપી દઉં. ત્યાં તો ટ્રસ્ટી પગમાં પડી ગયા અને એને ઓલા એના ક્લાર્કને કીધું ભાઈ ચેક લખી નાખો. પછી ઓલા ટ્રસ્ટી કે આમાં સહી તો કરો. તો કે હું તો હાવ અભણ છું. તો કે જો તમે ભણેલા હોત તો કેટલું બધી પ્રગતિ કરી હતી. કે ભણેલો હોત તો હજી ઘંટ જ વગાડતો. આ ફેક્ટરી થઈ જ ન હોત. એટલે જો મને નાપાસ ન કર્યો હોત ને તો હું ક્યાંક નોકરી કરતો હોત, હું આ ઝેરો કાઢતો હોત, કે કદાચ થોડુંક ભણી ગયો હોત, સાયન્સમાં પાસ થઈ ગયો હોત તો ક્યાંક હું પ્રોફેસર કે કંઈ પણ થઈ શક્યો હોત. પણ હું આ અત્યારે શું ન થઈ શક્યો હોત. એટલે નાપાસ કરવા વાળાનો આભાર, એમાં બે મત નહીં. મિત્રો ફોટા તો છે ને ભાઈ, તમારે જેટલાને પડાવો એ બધા આવજો, ઉભો રહીશ અને બધા ફોટા લઈને જાજો. એના ચેરમેન છે સુરત મહાનગરપાલિકા. મિત્રો બે મિનિટ આવ્યો, 2 મિનિટ. હવે આપણે સમાપન તરફ જઈએ છીએ. હું અમારા ટ્રેઝરર, ઓનરી ટ્રેઝરર મિતેશ મોદીને વિનંતી કરું કે આભાર વિધિ કરે. પણ એ પહેલાં તમને યાદ કરાવી દઉં, આવતીકાલે 5 વાગે ફરી એકવાર આપ અહીં આવવાનું છે. શીલા ભટ્ટ જે પ્રખ્યાત પત્રકાર છે એ આપણને સંબોધન કરવાના છે અને રાજનીતિનું ગણિત એ વિષય પર બોલવાના છે. તો અચૂક આવજો. આભાર. પદ્મશ્રી ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદી આજના વક્તા, આપ સૌ મોટી સંખ્યામાં હાજર રહ્યા. કર્મનું ગણિત એમણે સમજાવ્યું. આ જીવનના ગણિત મહોત્સવની આજની પહેલી શૃંખલામાં આપણે અઢળક સફળતા મેળવી છે. આવતીકાલથી આપણે ફરીથી મળીશું. હું દરેકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.